श्री स्वामीनारायण भगवान की जय। श्री प्रमुख स्वामी महाराज की जय। श्री महंत स्वामी महाराज की जय। श्री सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। છેલ્લા 2 દિવસથી સ્વામિનારાયણ અક્ષરધામના એક વિષયને લઈને આપણે આપણા જીવનમાં કેવી રીતે એક સાચા સનાતની હિન્દુ બની શકીએ એના અલગ અલગ પાસાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આપણે બધા જ જાણીએ છીએ કે સનાતન શબ્દ એની અનેક અર્થ છાયાઓ ધરાવે છે, પરંતુ મુખ્ય અર્થ એ છે કે જેનો ક્યારેય નાશ નથી, જેનો ક્યારેય અંત નથી, જેમાં ક્યારેય વિકૃતિ આવતી નથી, એવો સનાતન ધર્મ। 2 દિવસથી એક વાત આપણે રિપીટ કરીને કહીએ છીએ, આજે 3જા દિવસે પણ રિપીટ કરું છું। આત્મા સનાતન છે, પરમાત્મા સનાતન છે, અને પરમાત્માને રહેવાનું જે ધામ એ સનાતન છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ। અને એ અક્ષરધામ આપણું લક્ષ્ય છે। અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં એક સાદું સરળ રહસ્ય ઘૂંટાવ્યું છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો। ઉનાળાનું વેકેશન ચાલે છે। ઉનાળાનું વેકેશન શરૂ થયું તે પહેલા ઘણા બધાએ જાત જાતના સંકલ્પ શિયાળાથી ચાલુ કર્યા હશે કે આ ઉનાળામાં કાશ્મીર ફરવા જવું છે, આ ઉનાળામાં વૈષ્ણોદેવી ફરવા જવું છે, આ ઉનાળામાં બદ્રી કેદાર જવું છે, આ ઉનાળામાં યુરોપ ફરવા જવું છે, આ ઉનાળામાં માઉન્ટ આબુ જવું છે, આ ઉનાળામાં ક્યાંક અન્યત્ર જવું છે। એ આપણે બધા પ્લાન કરીએ છીએ, પણ કોઈ દિવસ એવો પ્લાન કરતા નથી કે એક દિવસ ભગવાનના ધામમાં જવું છે। આ બધા પ્લાન હોય છે, પણ ધ રિયાલિટી ઇઝ, વાસ્તવિક સત્ય એ છે કે એક દિવસ આપણે આ શરીરને એક બાજુએ મૂકીને આ શરીરમાંથી બહાર નીકળીને ભગવાનના દિવ્ય ધામમાં જવાનું છે। પણ ભગવાનના દિવ્ય ધામમાં જવાય ક્યારે? તમારે કોલેજમાં દાખલ થવું હોય તો થવાય ક્યારે? એલિજિબિલિટી આવે છે। તમે 12મું ધોરણ પાસ કર્યું છે તો તમે ડિગ્રી કોર્સિસમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકો। તમારે પીએચડી કરવું છે તો એલિજિબિલિટી આવે। તમે કોઈ પણ વિદ્યા શાખામાં માસ્ટર્સ કર્યું છે તો તમે પીએચડી કોર્સિસમાં એપ્લાય કરી શકો। દરેક જગ્યાએ એલિજિબિલિટી હોય છે તો તમે પ્રવેશ કરી શકો। એમ ભગવાનના ધામમાં ક્યારેક તો જવું છે તો એલિજિબિલિટી શું છે? એને માટે યોગ્યતા કઈ છે? તો અહીંયા આપણે વાત કરીએ છીએ, સાચા સનાતનની વ્યાખ્યામાં બધું આવી જાય છે। એષઃ ધર્મઃ સનાતન, આનું નામ સનાતન ધર્મ। સનાતન ધર્મ એટલે મોટી મોટી ભડકાઉ વાતો કરવી એ નથી। સનાતન ધર્મ એટલે આક્રોશાત્મક કે આવેશાત્મક બનીને પ્રચાર માટે મંડી પડવું ને એવી કોઈ વાતો કરવી એ કોકની વ્યાખ્યામાં આવતું પણ હશે, પણ શાસ્ત્રો એ વાત નથી કરતા। તો શાસ્ત્રો કઈ વાતો કરે છે? એષઃ ધર્મ સનાતન, આનું નામ સનાતન ધર્મ।
અદ્રોહ સર્વભૂતેષુ મનસા વચસા ગિરા મનસા કર્મણા ગિરા. કોઈની સાથે વેર ભાવ ન રાખો. અહીંયા જજ સાહેબ બેઠા છે, એમને ઘણા બધા ફેસલા આપવા પડતા હશે, પણ એમનો અનુભવ હશે કે તમારે ક્યારેક કોઈક વ્યક્તિને ગુનેગાર ઠેરવવાની જરૂર પડી, એવો કાયદો કે એવો કાનૂન કે એવી ધારા કે એનો આધાર લઈને કોઈક વ્યક્તિને ગુનેગાર ઠેરવવાની જરૂર પડી, ત્યારે નેચરલ લો ઓફ જસ્ટિસનો ખ્યાલ રાખવામાં આવે છે. એક પાયાની બાબત એ છે, એણે ખરેખર ગુનો કર્યો છે કે નહીં એ સાબિત કરવાનું છે, અને એમાં એને ક્યાંય અન્યાય તો થતો નથી એ સાબિત કરવાનું હોય છે. પણ ઘણી વખત પુરાવાઓના અભાવે જજ સાહેબને પૂરો અંદરથી એક ખ્યાલ આવી જવા છતાં આ જ ગુનેગાર છે એનો પૂરો ખ્યાલ હોવા છતાં પૂરતા પુરાવાઓના અભાવે એમને છોડવા પડે છે. પણ અહીંયા છૂટ્યા ઉપર એક બીજી કોર્ટ માથે બેઠી છે, એ ન્યાય અન્યાયના લેખાજોખા કરે છે, એમાંથી તો કોઈ છટકું નથી, એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. અને એમાં એક મહત્વની બાબત છે, કોઈકને ક્યારેક તમે વેરઝેરથી કોઈકની સાથે ક્યારેક એવી ન કરવા જેવી તમે પ્રવૃત્તિ કરી છે, એનું ક્યારેક ફળ ભોગવવું પડે છે. એક નહીં તો બીજા સ્વરૂપે, આજે નહીં તો કાલે, અને આ સ્વરૂપે નહીં તો અન્ય રીતે, પણ એ ભોગવવું જ પડે છે. તો શા માટે એમાં પડવું જ? એટલે આપણને સનાતનનો સંદેશ જ છે. આ મહાભારત અનુશાસન પર્વમાં બોલે છે, અદ્રોહ સર્વભૂતેષુ. ભાઈ કોઈની સાથે વેરઝેર શા માટે રાખવું? પારિવારિક વેરઝેર નહીં, કાકા મામા દાદા નાના ચાચા સાળા સાળી સાસુ સસરા જમાઈ બનેવી સાળા ફુવા, આ બધા હું એમનું નામ બોલું છું, ઘણા રહી જતા હશે. પણ આડોશી પાડોશી ઉપરવાળા નીચેવાળા બોસ નોકર સાકર જે હોય તે કોઈની પણ સાથે કોઈની સાથે વેર ન રાખવું એ સાચા સનાતનનું એક લક્ષણ, પહેલું લક્ષણ છે. એવા જુદા જુદા લક્ષણોમાં એક બહુ જ મહત્વનું લક્ષણ કે છે શ્રદ્ધા, ફેથ, ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા. અને એ શ્રદ્ધાની વ્યાખ્યા કરતા શાસ્ત્રો બહુ જ સ્પષ્ટ લખે છે. વેદ પોતે કહે છે, ઋગ્વેદની અંદર મહર્ષિઓ મહાન ઋષિઓ ઉચ્ચારે છે, શ્રદ્ધામ પ્રાતઃવામહે, સવારે ઉઠવું શ્રદ્ધા સાથે ઉઠવું. શ્રદ્ધામ મધ્યમ દિનમ પરી, બપોરે પણ મારામાં શ્રદ્ધા છે કે નહીં ચેક કરી લેવું. શ્રદ્ધામ સૂર્યસ્ય નમરુચિ, સાંજે શ્રદ્ધા બરાબર મારી એવી ને એવી છે કે નહીં, સૂર્યાસ્ત સમય દ્રઢ જરા ચેક કરી લેવું. અને એમ કે છે કે જે શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરતો રહે છે એ જ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો આ શ્રદ્ધા બહુ જ મહત્વની છે. હું અહીંયા અક્ષરધામની વાત કરી રહ્યો છું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધા યાદ આવે છે. એ તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ, સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહી શકાય, એ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા. પણ એમને ગાંધીનગરમાં અક્ષરધામનું સર્જન કર્યું, કે દિલ્હીમાં અક્ષરધામનું સર્જન કર્યું, કે રોબિન્સવિલ અમેરિકામાં અક્ષરધામનું સર્જન કર્યું, કે વિશ્વમાં 1200 કરતા વધારે મંદિરોના સર્જન કર્યા, એ બધાના મૂળમાં આ જ છે. દરેકમાં શ્રદ્ધાનું સિંચન થાય. એક એક વ્યક્તિ મંદિરમાં આવે, એના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગે, અને એ પોતે જ એવી શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. થોડાક પ્રસંગો લઈને હું આજે એ વિષય ઉપર આગળ વધું છું. પણ 1997માં પ્રમુખ સ્વામી મહારાજે ફેબ્રુઆરી મહિનામાં અટલાદરામાં એક
સંતોની ચર્ચા ચાલી રહી હતી, એમાં એમણે કહ્યું કે આપણે રોબિન્સવિલ તો ત્યારે એમણે શબ્દ નહોતો વાપર્યો, પણ અમેરિકા શબ્દ વાપર્યો હતો. આપણે અમેરિકામાં અક્ષરધામ બનાવવું છે. હું આમાંથી મોટાભાગનાને ખબર છે, એમ છતાં ફરીથી જરા સ્પષ્ટ કરું કે અક્ષરધામ એ શું છે. દરેક મંદિરને આપણે અક્ષરધામની ઉપમા આપતા નથી, અથવા અક્ષરધામ શીર્ષક આપતા નથી, પણ અક્ષરધામ એ એક મહામંદિર છે. એવું મહામંદિર છે કે જ્યાં ભગવાનની પૂજા પદ્ધતિ વગેરે તો હોય છે, પરંતુ તેની સાથે સાથે વિશાળ પ્રદર્શન ખંડો છે જે લોકોને એજ્યુકેટ કરવાનું કામ કરે છે. સંસ્કૃતિ, સંસ્કાર, જીવન ઘડતરની વાતો, આપણી શાસ્ત્રીય પરંપરાઓ, આપણો સાંસ્કૃતિક મહાન ભવ્ય વારસો, આ બધી અલગ અલગ બાબતો એ વિશે એજ્યુકેટ કરવાનું કામ કરે છે. એની સાથેની પ્રદર્શનીઓ અક્ષરધામ એનાથી યુક્ત હોય છે. જેમ કે આ મંદિર છે, અહીંયા આપણે એક સામાન્ય નાનું પોસ્ટર પ્રદર્શન રાખ્યું હોય, પણ આ હું જે કહું છું વિશાળ એક પરિસર નથી હોતો. અક્ષરધામની અંદર ભગવાનની મૂર્તિ લાર્જર દેન લાઈફ હોય છે. અહીંયા આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ, પણ તમે અક્ષરધામમાં જાઓ તો 15 ફૂટ, 20 ફૂટ, 11 ફૂટ એવી મૂર્તિઓના દર્શન થાય છે. તો અક્ષરધામ એ ખરેખર ખરા અર્થમાં મહામંદિર છે, અને એવું મહામંદિર રચવું એ બહુ જ મોટી એક પ્રવૃત્તિ હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે, હું હમણાં ફેબ્રુઆરી બોલ્યો પણ ડિસેમ્બરની વાત છે, એમણે 1997ના ડિસેમ્બર મહિનામાં એમ કહ્યું કે આપણે અમેરિકામાં અક્ષરધામની રચના કરવી છે. કેટલી બધી શક્તિ, કેટલો બધો પુરુષાર્થ અક્ષરધામના નિર્માણ માટે જરૂરી હોય છે. અમેરિકામાં આટલો બધો પુરુષાર્થ કેવી રીતે થશે? અમેરિકામાં આટલું મોટું અક્ષરધામ બનાવવું હોય તો આ જમીન કેટલી બધી જોઈએ, એ ક્યાંથી પ્રાપ્ત કરી શકીશું? એટલે કેટલાક લોકોના મનમાં સવાલ થયો કે સ્વામી, આ ભૂલમાં અક્ષરધામ બોલ્યા છો કે ખરેખર મંદિર બોલવા જતા હતા ને મુખમાંથી અક્ષરધામ શબ્દ નીકળી ગયો છે, કે ખરેખર આપણે અક્ષરધામ કરવું જ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ દ્રઢતાથી બોલ્યા કે ના, અક્ષરધામ જ કરવું છે. ત્યારે બધાને આશ્ચર્ય એ વાતનું થયું કે દિલ્હીમાં અક્ષરધામ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણા બધા સમયથી પ્રયાસો કરતા હતા, પણ જમીન મળતી નહોતી. અને આપ સૌ દિલ્હી શબ્દો બોલો એની પાછળની અનેક બધી બાબતો સમજી શકો છો. કારણ કે દિલ્હીમાં દરેક માણસ પોતાને પ્રાઇમ મિનિસ્ટર સમજતો હોય છે, માફ કરજો, પણ દરેક માણસ એવું સમજે કે મારું પ્રાઇમ મિનિસ્ટર સુધી ચાલે, મારું અહીંયા સુધી ચાલે. દરેક માણસ પોતે અલગ અલગ પ્રકારના તાણાવાણા ધરાવતો હોય, અને એવા રાજકાજના આટાપાટાની વચ્ચેથી આપણને ક્યાં જમીન મળે? 1968 થી લઈને 2000ના એપ્રિલ મહિના સુધી સતત પ્રયાસો કર્યા પછી જમીન પ્રાપ્ત થઈ. 32 વર્ષ સુધી મહેનત કરી. તો આ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધા હતી, જમીન મળશે જ અને આપણે અક્ષરધામ કરવું જ છે. એ એમની દ્રઢ શ્રદ્ધા, કારણ કે એમના ગુરુ યોગીજી મહારાજ કહી ગયેલા યમુના તટે કરવું છે. તો એ 32 વર્ષ સુધી એમણે ચાલુ રાખ્યું. તો અહીંયા બધાને એમ છે કે સ્વામી, આ તો 1997નું વર્ષ ચાલી રહ્યું છે, હજુ દિલ્હીના અક્ષરધામના આપણે વિચારો કરીએ છીએ, એની જમીન મળી નથી, અને આ અમેરિકામાં અક્ષરધામની વાત આપણે ક્યાં માંડવી? પણ આવા મહાપુરુષો સમયની પાર જોઈ શકતા હોય છે. આવા મહાપુરુષો પાસે એક આર્ષ દૃષ્ટિ હોય છે, એટલે એમણે સહજતાથી કહી દીધું. આમ હું જેમ અત્યારે જરા જોરશોરથી ભાષણ કરું છું એવું નહોતું કહ્યું, બહુ જ મૃદુ સર્વે, એકદમ નરમ અવાજે એમણે કહ્યું કે આપણે અક્ષરધામ કરવું છે. અને એટલું જ નહીં, 1998માં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં શિકાગોમાં એક શિખરબદ્ધ મંદિર હતું. શિખરબદ્ધ મંદિર તો બહુ જ મોટું, એને શિલાન્યાસ કરવાનો હતો, પણ અક્ષરધામ જેટલું મોટું નહીં. એટલે પણ પથ્થરનું મંદિર
એનો શિલાન્યાસ કરવાનો તો એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારેલા. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને અચાનક જ હૃદય રોગ માટે બાયપાસ સર્જરી કરાવવાની થઈ. તો બાયપાસ સર્જરી પછી હજુ તો તેઓ પોતાના રૂટીનમાં આવે તે પહેલા બાયપાસ સર્જરી પછી એક જ અઠવાડિયા પછી એમણે ત્યાંના સ્થાનિક હરિભક્તો જે મળવા આવતા હતા, મુખ્ય કાર્યકર્તા હરિભક્તો, એ બધાને કહી દીધું અક્ષરધામ કરવું છે, જમીન શોધવાનું ચાલુ કરી દો. તો પેલા બધાને વિચાર આવ્યો હજુ તો બાપા બાયપાસ સર્જરીમાંથી હજુ તો અઠવાડિયામાંથી બહાર નીકળે. એ 1998ના વર્ષમાં બાયપાસ સર્જરીનું આજના કરતાં ઘણું આગળનું સ્વરૂપ હતું. અને ત્યારે તો બાયપાસ સર્જરી બહુ મેજર અને મેસિવ કાર્ડિયાક સર્જરી ગણાતી હતી. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હું જમીન જોવા આવવાનો છું, તમે ચાલુ કરી દો. અને એમનો જે ઉત્સાહ, હું શ્રદ્ધા ઉપર જાઉં છું, શ્રદ્ધાના ઘણા બધા અલગ અલગ પ્રકારો છે, પણ એના ઉપર આવું છું. અક્ષરધામ કરવું જ છે. ઓકે, ચાલો અહીં તો બરાબર છે. બધાને એમ લાગ્યું આપણે જમીન શોધવાનું ચાલુ કરી દઈએ. અને હજુ તો એમનો થોડોક સમય વીત્યો અને પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત બાયપાસ સર્જરી પછી હજુ એમનો જ્યાં ઉતારો હતો ત્યાંથી બહાર નીકળતા હતા અને એમણે કહી દીધું હું જમીન જોવા આવું છું. મારે એ કહેવું જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ મંદિર બનાવવાનું કંઈ આયોજન કરે અથવા મંદિર બનાવવાનું વિચારે તો એમની આખી શૈલી જુદી હતી. જમીન કેવી હોવી જોઈએ મંદિર માટે? મંદિર માટે એ જમીનને અનુરૂપ આર્કિટેક્ચર કેવું હોવું જોઈએ? મંદિર માટે અનુરૂપ એવી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ, સભા મંડપ ને બાળ મંડળની રૂમ ને યુવક મંડળની રૂમ, એ બધું કેવું હોવું જોઈએ એનું બહુ ડિટેલિંગ કરે. અને એટલું બધું ડિટેલિંગ કરે અને હસતા હસતા ને સહજતાથી કરે. આ માથા પર ભાર લઈને મોઢું કટાળું કરેલું નહીં, હસતા હસતા કરી નાખે. તે એમને જમીન જોવા માટે આવવાનું તો બધા યુવાનોએ, હરિભક્તોએ બધા તૈયારીઓ કરી. બોલો, તમને જાણીને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજની એ વખતે કાર ચલાવતા હતા ડૉક્ટર નવીન મહેતા. અમેરિકામાં થોડો ઘણો જે હિન્દુઓનો પરિચય ધરાવતા હશે એમને માટે નવીન મહેતા નામ અજાણ્યું નહીં હોય, પણ ડૉક્ટર નવીન મહેતા એટલે અમેરિકામાં એક બહુ જ મોટા આગળ પડતા ભારતીય. અને અમેરિકાની અંદર હોલિવૂડના મોટા મોટા સ્ટાર્સ, સિતારાઓ, એની સર્જરી કરવાની, એમની ટ્રીટમેન્ટ કરવાની એ એમના ભાગે આજે પણ ચાલે છે. તો નવીન મહેતા એ કાર ચલાવતા હતા. મને બરાબર એટલા માટે યાદ છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આગલી સીટ ઉપર બેઠા હતા અને એ વખતે હું એમની સેવામાં હતો, એટલે મને એમને પાછલી સીટ પર સાથે બેસાડ્યો તો બેસ, એટલે અમે ભેગા ગયા હતા એક જ કારમાં. તો અમે જ્યારે જમીન જોવા માટે નીકળ્યા તો નવીન મહેતા ડૉક્ટર તો ખરા, પણ એક બિઝનેસમેન ને રિયલ એસ્ટેટના બિઝનેસમેન પણ ખરા. એટલે જેવા એક જમીન સુધી પહોંચ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કીધું સ્વામી આ જમીન છે. જમીન એટલે ખેતર દેખાય, એમાં બીજું કાંઈ દેખાય નહીં. ક્યાંક મકાઈ વાવી હોય ને ક્યાંક સોયાબીન વાવ્યા હોય ને ક્યાંક બધી ખાલી ખેડેલી જમીન પડી હોય અને આમ રોડ ઉપર જતા જતા થોડી સાઈડમાં નીચે ઉતારે, બાપાને કે આ જમીન. તો પ્રમુખ સ્વામી મહારાજ કારમાંથી કાચ ઉતાર્યા સિવાય એમ કહી દે આ જમીન નહીં ચાલે. એટલે પેલા નવીનભાઈને આશ્ચર્ય થાય કે ભાઈ રિયલ એસ્ટેટમાં હું વર્ષોથી કામ કરું છું અને આવી રીતે કઈ જમીનની પસંદગી થતી હશે, આ કેવી રીતે હા ના પાડતા હશે. વળી પાછા આગળ બીજી જમીન, અમે લગભગ 2 કલાકમાં પ્રમુખ સ્વામી મહારાજે 6 થી 8 જમીન આશરે જોઈ હશે, પણ સેકન્ડમાં યસ નો. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ઉતરે એટલે પાયાના 5 કે 4 સવાલ પૂછે. પહેલું પૂછે અહીંયા ઇલેક્ટ્રિસિટી કેવી રીતે આવે છે? બીજો સવાલ, અહીંયા ગટરની વ્યવસ્થા કેવી રીતે છે? ત્રીજો સવાલ, પાણી ક્યાંથી આવવાનું છે? ચોથો સવાલ, અહીંયા લોકોને આવવું હોય તો કયા કયા રસ્તા ક્યાંથી મળે છે? અરે અમેરિકાની ભૂગોળ એ એમને ક્યાંથી મોઢે હોય? એટલે બધાને એમ કયા સ્વામી સવાલ પૂછે છે, જવાબ આપી દઈએ. તો અમે કારમાં પાછા જતા હતા તો ડૉક્ટર નવીન મહેતાને પ્રમુખ સ્વામી મહારાજ કે કાર છે ડાબી બાજુ રાખજો. રોડ ઉપર અમે ન્યૂ જર્સી ટર્નપાઇક ઉપરથી પસાર થતા હતા કે છે ડાબી બાજુ રાખજો. એટલે કે સ્વામી ડાબી બાજુ કેમ રાખવી છે? સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કે આગળ જતા એડિસન આવશે આ રોડ ઉપર, એડિસન નામનું ટાઉન
જ્યાં થોમસ આલ્વા એડિસન નામનો વિજ્ઞાની રહેતો હતો. એના નામ ઉપરથી આ ટાઉન નામ એડિસન છે. પ્રમુખ સ્વામી કે આગળ જતા એડિસન આવશે અને એડિસન આવે ને ત્યાં સાઈડમાં આપણું મંદિર તમને દેખાશે. એટલે પેલો કે સ્વામી આ મારો રોજનો રસ્તો છે, આ રસ્તે આપણું એડિસનનું મંદિર ન દેખાય. તમે બાપાએ પહેલા કહેવાય સ્વામી કે હું આજે તમારી સાથે જ પહેલી વખત આવું છું, પણ આ રસ્તે આવશે. એટલે પેલા કે સ્વામી આઈ ડાઉટ, આપણે આગળથી જઈએ ને તો એ આવે. એટલી વારમાં મંદિરના શિખર દેખાવા મળ્યા. બાપા ગયું આવ્યું મંદિર અને પેલા ચોકી ગયા કે સ્વામી આ અમેરિકાની ભૂગોળ બહુ વિશિષ્ટ અને વિચિત્ર હોય, તમને કેવી રીતે યાદ છે? બાપા કે હમણાં આપણે ગયા હતા ને આ રસ્તેથી ત્યારે મેં જોયું હતું આ. અને પેલા ભાઈ કે હું રોજ અહીંથી પસાર થાઉં છું. અને પછી અમે જ્યારે ઉતારે પહોંચ્યા ત્યાં સુધીમાં તો નવીનભાઈ ભાવાવેશમાં રહી ગયા હતા. એમણે કહ્યું સ્વામીજી તમે સાક્ષાત ભગવાન છો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે એક જમીન સિલેક્ટ કરેલી. એમણે જે જમીન સિલેક્ટ કરેલી એ એવી રીતે સિલેક્ટ કરેલી કે સામાન્ય માણસને એ જમીનની સિલેક્શનની સૂઝ જ ન પડે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આ જમીન માટે પ્રયાસ કરજો, આ જમીન મળતી હોય તો સારી છે. તો આવી રીતે જમીન મેળવવાથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રક્રિયા શરૂ કરેલી. સો હી વોઝ વેરી હાર્ડ વર્કિંગ પર્સન. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બધા માનતા હતા એમને, પણ એ એવું આમ આશીર્વાદ આપીને બે હાથ ઊંચા કરીને પછી એ કહેતા તમે કરી નાખજો, એવી બાબતમાં પ્રમુખ સ્વામી મહારાજ ન માને. જાતે મહેનત કરે અને બધાને સાથે મહેનતમાં જોડે. બોલો તમને જાણીને આશ્ચર્ય થશે, 1998માં પ્રમુખ સ્વામી મહારાજે જમીન આ જોઈ, ત્યાર પછી બીજી પણ જમીન એમણે જોઈ, પણ એમણે એક જમીન પસંદ કરી. એ જમીનમાં પાછળથી ઘણી બધી બીજી બધી સમસ્યાઓ હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કાર્યકર્તાઓ હતાશ થઈ ગયા, બધાને ભેગા કર્યા કે જરાય હતાશ થવાની જરૂર નથી, આપણે હજુ આગળ નવી જમીન શોધીશું. બોલો કોઈ દિવસ આવું ન બને, પણ રોબિન્સવિલના અક્ષરધામની જમીન પસંદ કરતા પહેલા કુલ 320 જમીન એક જ રાજ્યમાં શોધી. 320 જમીન. એ 320 જમીનમાંથી એમને આ રોબિન્સવિલની અક્ષરધામ પર પુષ્પ છાટ્યા કે હવે આ જમીન ઉપર અક્ષરધામ કરજો. અરે આટલો બધો પુરુષાર્થ આપણે થાકી જઈએ, જવા દો ને ચાલશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા, અહીંયા ભગવાનને બેસવું છે તો ભગવાનને જ્યાં બેસવું હોય એ જમીન ભગવાનને અનુરૂપ હોવી જોઈએ. તો જમીન માટે એટલો પુરુષાર્થ. એટલું જ નહીં, એક વખત આ જમીનનો પુરુષાર્થ લાંબો ચાલ્યો તો અમારા ત્યાંના એક મુખ્ય કાર્યકર્તા છે કનુભાઈ પટેલ, એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાતમાં પૂછ્યું કે સ્વામી જમીનો તો બધી શોધીએ છીએ, પણ મારે તમને ખાલી પ્રાથમિક સવાલ પૂછવો છે કે બાબા ખરેખર મંદિર કરવાની ઈચ્છા છે ને, કે પછી ખાલી અમને આમ એમને જમીન ગોતાવ કરો છો? હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજ દાદા સાથે મિત્રતાનો એક વ્યવહાર રાખતા. તો પ્રમુખ સ્વામી મહારાજ કે શંકા કેમ કરો છો? સર્વોપરી અક્ષરધામ કરવું છે અને સર્વોપરી મંદિર કરવું છે, અને આ સંકલ્પ કોનો? યોગીજી મહારાજનો સંકલ્પ છે, સર્વોપરી થશે. ચિંતા ન કરો, તમે આગળ વધો. આપણે નાની નાની વાતમાં હિંમત હારી જઈએ છીએ. એક તમારે મકાન શોધવું હોય ને તો 10 મકાન શોધો ને એટલે હિંમત હારી જાય કે હવે જવા દો ને ભાઈ સાહેબ, તમે પસંદ કરો ને હું લપ કરો ખાલી ખોટા. આપણે હિંમત હારી જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એ માટીના નહોતા, એ જુદી માટીના હતા. પ્રમુખ સ્વામી મહારાજે એક બીજી આશ્ચર્યકારક એ વાત કરી કે પેલા બધા કહે કે સ્વામી તમારે આટલું મોટું અક્ષરધામ બનાવવું છે તો અમેરિકાની રાજધાનીમાં થવું જોઈએ. ગાંધીનગર ગુજરાતની રાજધાની, ત્યાં અક્ષરધામ બનાવ્યું. દિલ્હી ભારતની રાજધાની, ત્યાં અક્ષરધામ બનાવ્યું. તો હવે આપણે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બનાવવું જોઈએ, અથવા અમેરિકામાં ડિઝની વર્લ્ડની સામે અક્ષરધામ બનાવવું જોઈએ. બધા આવા વિચારો લઈને આવે ને, આપણા જેવા બધા ક્રિએટિવ વિચારવાળા ઘણા બધા હોય, બધા લઈને આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ વેરી મચ પ્રેક્ટિકલ. એમને વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાની રાજધાનીમાં ભવ્ય મંદિર બનાવ્યું છે, ત્યાંય પણ મંદિર છે. એમણે ડિઝની વર્લ્ડની સામે ત્યાં એક મંદિર કર્યું છે, એ ભવ્ય છે. પણ એમને અક્ષરધામ રોબિન્સવિલ એટલે કે એમને ન્યૂ જર્સીમાં જ કરવું હતું.
એટલે બધા કે સ્વામી અહીંયા કરીએ, ત્યાં કરીએ, અહીં કરીએ, બધા જાત જાતના વિચારો લઈને આવે. અને પ્રમુખ સ્વામી મહારાજ સ્પષ્ટ બોલે, અક્ષરધામ ન્યૂજર્સીમાં જ કરવું છે. અને એટલું જ નહીં, લોકો પૂછે બાપા કેમ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પહેલું કે અડધી રાતે સ્વયંસેવકો દોડવાનું થશે ને તો અહીંથી મળશે, ચિંતા નહીં કરતા. આપણે પ્રેક્ટિકલ વ્યવહાર, આ મેનેજમેન્ટના પાઠ ખરેખર જ્યાંથી શીખવા મળ્યો, આમ પબ્લિસિટીથી ખેંચાઈ જાય એવા પ્રમુખ સ્વામી મહારાજ નહોતા. એક વખત મને બરાબર યાદ છે, અમે 2005માં વલ્લભ વિદ્યાનગર ખાતે રોબિન્સવિલ અક્ષરધામ, ત્યારે રોબિન્સવિલ નહોતું પણ અમેરિકાના અક્ષરધામ માટે એક મિટિંગમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે બેઠા હતા. અમેરિકાથી પણ ટીમ આવી હતી, અહીંથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બધા સંતો પણ મિટિંગમાં બેઠા હતા. એક બાજુ સંત શિબિર અમારી ચાલતી હતી અને બીજી બાજુ અમારી આ મિટિંગો ચાલતી હતી. તો પ્રમુખ સ્વામી મહારાજને ત્યારે પૂછ્યું કે બાપા કેવી રીતે અક્ષરધામ કરવું જોઈએ? બોલો, આપને જાણીને આશ્ચર્ય થશે, ફક્ત 10 મિનિટમાં, ઓનલી વિધિન 10 મિનિટ્સ એમણે આખા અક્ષરધામનો બોલ્ડ ડાયાગ્રામ આપી દીધો. અક્ષરધામ એ આ પ્રકારે મંદિર કરવું છે, એનું એક નાનું શિખરબદ્ધ મંદિર આ પ્રકારે કરવું છે, એમાં એક સભા મંડપ કરવો છે, આ પ્રકારે સભા મંડપ કરવો છે, એમાં એક યુથ સેન્ટર કરવું છે, આ પ્રમાણે યુથ સેન્ટર કરવું છે, એમાં એક મ્યુઝિયમ પ્રદર્શન કરવું છે, આ પ્રમાણે પ્રદર્શન કરવું છે. 10 મિનિટ તો આખો એને પ્લાન આપી દીધો, આખું શું કરવું છે ફટાફટ કહી દીધું. અને એમણે કીધું સભા મંડપ કરો, 10,000 માણસ બેસે એવું કરવાનું છે. એટલે બધાને મોતિયા મરી ગયા, કારણ કે 10,000 માણસ બેસે એવો સભા મંડપ કરવો જોઈએ. પણ રોબિન્સવિલ ટાઉનમાં 5 હરિભક્ત નથી રહેતા, તો 10,000 માણસો સભા મંડપ ભરાશે ક્યારે? 10,000 માણસો સભા મંડપ કરીને કરીશું શું? પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા 10,000. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે બોલ્યા હતા ને, એના કરતા અત્યારે વધારે ત્યાં જરૂર ઊભી થઈ. એટલો મોટો આ આખો કોમ્પ્લેક્સ થયો. એ સમયે કોમ્પ્લેક્સ બહુ જ નાની એવી જરૂરિયાતમાંથી બાપાએ શરૂઆત કરી. અને એમાં પ્રમુખ સ્વામીમાં જે પ્લાનિંગ કરી, બહુ પહેલા ફેઝ 1 કરવું, પછી ફેઝ 2 કરવું, પછી ફેઝ 3 કરવું. હી વોઝ માસ્ટર પ્લાનર. એટલે ફટફટ આ બધું ગોઠવી આપ્યું. અને પછી એમણે અક્ષરધામ મંદિરની ઊંચાઈ નક્કી કરી આપી. આ એક બહુ વિશિષ્ટ બાબત છે. આ ટેમ્પલ આર્કિટેક્ચરના નિષ્ણાત હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું મંદિર કરવું છે તો શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે કરવું છે. ભારતમાં હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચર એક વિશિષ્ટ શાસ્ત્ર છે, સાયન્સ ઓફ આર્કિટેક્ચર છે. અને તમારામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે દુનિયાનું સૌથી પહેલું આર્કિટેક્ચરલ સાયન્ટિફિક નોલેજ કોઈએ પણ આપ્યું હોય તો હિન્દુસ્તાને આપ્યું છે. અને એના ગ્રંથો છે જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ, જેને આપણે હવે નામ આધુનિક સમયમાં વાસ્તુશાસ્ત્રો પણ આપીએ છીએ. પણ આર્કિટેક્ચરલ સાયન્સ, એના પ્રમુખ સ્વામી મહારાજ બરાબર સ્પષ્ટ આગ્રહી હતા કે મંદિર બનાવવું છે તો હિન્દુ શાસ્ત્રીય પરંપરા પ્રમાણે બનાવવું છે. અમેરિકામાં ધાર્યું હોત તો કેપિટલ હિલની જેમ ડોમ વાળું પણ બનાવી શક્યા હોત, પણ એમણે કહ્યું ના, પથ્થરમાંથી બનાવવું છે. અને પથ્થર કયો લાવો તો એ એમને સ્પષ્ટ કહી દીધું, ત્યાંની ઋતુ પ્રમાણે અનુકૂળ આવે એવો પથ્થર લાવો, કારણ કે ત્યાં બરફ પડે, એસિડ રેન થાય, તો એવો પથ્થર ક્યાંથી કાઢો? તો આખી દુનિયામાંથી પથ્થરની તપાસ કરી, એવો પથ્થર ત્યાં કયો ટકે? તો ખબર પડી બલ્ગેરિયાનો લાઇમસ્ટોન, ગ્રીસનો થાસોસનો માર્બલ, ટર્કીનો માર્બલ, આખી દુનિયાનો સર્વે કરાવ્યો એમણે. અને એમાંથી સર્વે કરીને એમણે જાતે પથ્થર સિલેક્ટ કરી આપ્યો. અને એ પથ્થર અમેરિકામાં અક્ષરધામ બનાવવા માટે આ પથ્થર ખાણમાંથી કાઢ્યો અને ખાણમાંથી ભારત સુધી પહોંચાડ્યો. એનું છેલ્લું કન્ટેનર આવ્યો, એનો નંબર તો 4,893, 4,800 કન્ટેનર પથ્થર કઢાવ્યો. ખાણમાંથી આટલો પથ્થર કાઢવો એટલે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ સંકલ્પ કર્યો અને એના માટે તમારા જેવા સ્વયંસેવકો ખાણમાં પડી રહ્યા, બહુ જ ઉત્સાહથી ભક્તિથી આ બધું કાર્ય કર્યું. હું વાત તો અત્યારે એ કરું છું, દરેક કામમાં પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધા હતી. બધા હિંમત હારી જાય, સ્વામી આટલો બધો પથ્થર ક્યારે નીકળશે, કોણ કાઢશે, કેવી રીતે કાઢશે, એવા મનમાં સવાલો થાય. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ આમ પૂછે નહીં એવું થાય ડાયરેક્ટ.
પણ મનમાં સવાલો થાય તો એ સવાલોનો જવાબ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી પણ આપી દે કે તમે ચિંતા નહીં કરતા પથ્થરની, પથ્થર સારામાં સારો મળશે, આમ થશે તેમ થશે. બહુ પ્રેક્ટિકલ હતા એટલે પહેલેથી બોલી દે, કહી દે વિઘ્ન આવશે પણ હિંમત નહીં હારતા. પ્રશ્નો ઊભા થશે પણ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવતા નહીં. આપણે અક્ષરધામ કરવું જ છે. તો પ્રમુખ સ્વામી મહારાજે નાના મોટા કેટલા બધા પ્રસંગોએ બધાને આ ભાથું બંધાયું, શ્રદ્ધાનું ભાથું. 2007માં જ્યારે રોબિન્સવિલની જમીન પસંદ થઈ ગઈ ત્યારે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્થાનિક સંતો કે બાપા આપ પગલાં કરવા માટે વધારો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે અમારે આવવું છે પણ અમે આવીશું ને તો બધે ચારે બાજુ વાત ફેલાઈ જશે, હો થઈ જશે, એટલે તમે પહેલા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની ટીમને ત્યાં દર્શન એ જમીન બતાવી દો, પછી હું સિલેક્શન કરવા માટે આવીશ. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમારી સંતોની ટીમ હતી, અમે બધા એ જમીન પર જઈ આવ્યા, અમે જોઈ આવ્યા, બધાને બહુ જમીન ગમી. પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, એમની આગળ વર્ણન કર્યું. બાપાએ કહ્યું સારું, હવે આપણે આ જમીન સિલેક્ટ કરી છે તો આગળ વધી જઈએ. પછી પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે કે મારે જમીન ઉપર આવવું છે, પણ એક દિવસ વરસાદ બહુ પડ્યો, જમીન ઉપર કાદવ કીચડ બહુ થયો. બીજી વખતે કંઈક હતું ને કોઈ મહાનુભાવો મળવા આવી ગયા, એટલે એમ કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજને ત્યાંથી ન્યૂ જર્સીથી નીકળવાનો દિવસ આવી ગયો અને જમીન ઉપર જવાનું રહી ગયું 2007માં. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે યાદ કરાવે કે મારે જમીન જોવાની રહી ગઈ, તમે મને લઈ ના ગયા, વારે વારે યાદ કરાવે. તો 2014નું વર્ષ આવ્યું, એ પેલા પ્રમુખ સ્વામી મહારાજનો શિલાન્યાસ કર્યો. એ પેલા પ્રમુખ સ્વામી મહારાજે જાતે એક એક શિલા જાણે ત્યાં રોપાતી હોય એવી રીતે મુંબઈમાં રહીને એ શિલાઓનું પૂજન કર્યું, બધું ઘણું બધું કર્યું. અને દરેક વખતે એમનો ઉત્સાહ, અનન્ય ઉત્સાહ. હવે ત્યારે એમની 91 વર્ષની ઉંમર, આપણે 91 વર્ષની ઉંમરે એક્સ્ટ્રા સંડાસ બાંધવા તૈયાર નથી, બરાબર છે, જે છે ચલાવી લઈશ. પણ પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સાહ અક્ષરધામ કરવું છે. તો અમેરિકામાં ત્યાં હરિભક્તો હતા, એ બધાને સંબોધન કરતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એવું અક્ષરધામ બનાવવું છે કે આખી દુનિયાના માણસો અહીંયા આવે, સર્વોપરી અક્ષરધામ બનાવવું છે. તો બધાને થાય આખી દુનિયાના માણસો તો ક્યારે આવશે ને કોને ખબર, અહીં તો લોકલ હરિભક્તો આવે તો બરાબર, પણ મારે એ વસ્તુ ફરીથી કેવી છે, હજુ તો અક્ષરધામ બનાવ્યાને 1 મહિનો થયો હતો, અક્ષરધામ બનાવવાની 1 મહિનો થયો અને અક્ષરધામનું ઓફિશિયલ ઉદ્ઘાટન થયા પછી પબ્લિક માટે ઓપન કર્યા પછીનો પહેલો સન્ડે કે સેટરડે હતો, વીકેન્ડ હતો. પણ અક્ષરધામના દ્વાર ઉપર બોર્ડ મારવા પડ્યા, હવે તમે અક્ષરધામમાં પ્રવેશ કરશો નહીં, અક્ષરધામ ઇઝ ફૂલ. પહેલા જ અઠવાડિયે, પહેલા જ વીકેન્ડમાં. અને અત્યારે તો મેં હમણાં 2 દિવસ પહેલા વાત કરી હતી તેમ રજીસ્ટ્રેશન સિવાય તમે અક્ષરધામમાં જઈ ન શકો. ઉપરના અક્ષરધામમાં રજીસ્ટ્રેશન જ કરાવવું પડશે, પણ આ અક્ષરધામમાં પણ એટલી બધી ભીડ થાય છે કે એને કંટ્રોલ કરી શકાતી નથી. અને આખી દુનિયામાંથી માણસો આવે છે અને નેતાઓ અને બધા જુદા જુદા ક્ષેત્રના ધુરંધરો ઢગલા થાય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે બોલતા હતા જ્યારે કોઈને એ બાબતમાં વિશ્વાસ નહોતો, જ્યારે કોઈને હજુ એ બાબતનું વિઝન નહોતું. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા, એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલાતા, આખા બ્રહ્માંડમાંથી લોકો આવશે, એવું અક્ષરધામ થશે. ખબર નહીં બીજા બ્રહ્માંડમાં ક્યાંથી લોકો આવશે, પણ એ એમની પાસે એ દ્રષ્ટિ હતી, એ વાત પાકી છે. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામની ડિઝાઇન જ્યારે એમની આગળ રજૂ કરવા માટે આવી ત્યારે ડિઝાઇન જે તે સિલેક્ટ કરે, અહીંયા આર્કિટેક્ટ કેટલાક બેઠા છું, હું નજરે એમના દર્શન કરું છું, એ લોકો આ વાત જલ્દી સમજી શકે. પણ એમની આગળ જ્યારે ડિઝાઇન જાય પ્રમુખ સ્વામી મહારાજ આગળ, તો એ જે સિલેક્શન કરે ડિઝાઇન, આમ 5-6 ઓપ્શન મૂક્યા હોય સંસ્થાના નિષ્ણાત સંતોએ, તો ફટ આમ જોઈ લે, આ નહીં, આ યસ, આ નહીં, આ એક એટલી બધી ત્વરાથી, એટલી બધી એક્સપર્ટીઝથી એ ડિઝાઇન સિલેક્ટ કરી લે. અને એવી રીતે પ્રમુખ સાહેબે અક્ષરધામની પહેલી ડિઝાઇન સિલેક્ટ કરી ત્યારે 108 ફૂટ ઊંચાઈનું અક્ષરધામ એમને કહેલું કે આ બરાબર છે, 108 ફૂટ વાળું બરાબર છે. તો મને એક પ્રસંગ યાદ આવી ગયો. અમે એક વખત ગાંધીનગર અક્ષરધામનું મોડલ મૂકીને, લાકડાનું મોડલ ચારે બાજુ મિટિંગમાં બેઠા હતા
પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એક આસન ઉપર બેઠા હતા, બાજુમાં મહંત સ્વામી મહારાજ હતા અને આ બાજુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી મોડેલ સમજાવતા હતા, સાથે બીજા સંતો જે એમાં જોડાયેલા હતા બધા સમજાવતા હતા. તે એટલામાં વિવેક સાગર સ્વામી ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યા કે બાપા આ મોડેલ તમને કેવું લાગ્યું, ગમી ગયું, ડિઝાઇન બરાબર છે? તો પ્રમુખ સાહેબ કે ડિઝાઇન બરાબર છે, સારું છે. તો એટલામાં વિવેક સાગર સ્વામી બસ ચાલો વાત પૂરી થઈ ગઈ, ઓવર, આગળ કામ ચાલુ કરી દો. એટલે હું અહીંયા નીચે બેઠો હતો પ્રમુખ સાહેબ મહારાજની બાજુમાં ડાબી બાજુએ, અને હું જોતો હતો પ્રમુખ સાહેબ મહારાજ શું પ્રતિભાવ આપે છે. તો પ્રમુખ સાહેબ મહારાજે આમ માથું હલાવ્યું અને પછી મહંત સ્વામી મહારાજ બાજુમાં બેઠા હતા, એમના ધીમેરીને એના કાનમાં કે આ તો આપણે અત્યારે હા પાડીએ છીએ, પણ આ પૂરું થશે ને ત્યાં સુધી મારામાં કેટલું બદલાય છે. અને પછી એમણે ત્યારે હા પાડી દીધી. વિચાર કરવા જેવી વાત છે, એ સમયે 108 ફૂટથી શરૂઆત થયેલી, અત્યારે 191 ફૂટ ઊંચું અક્ષરધામ છે. અને આજે અક્ષરધામ એ વિશ્વનું, ભારત બહારનું સૌથી ઊંચામાં ઊંચું અને સૌથી મોટું મંદિર બન્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પમાં શક્તિ હતી, પણ એમના સંકલ્પમાં શક્તિ હતી એનું કારણ હતું કે એમને શ્રદ્ધા ભગવાનમાં દ્રઢ હતી. એમણે ક્યારેય લેશ માત્ર પણ ભગવાનની કૃપા ઉપર ક્યારેય એમણે અશ્રદ્ધા નથી રાખી કે શું થશે, ભગવાન આપણું આ કામ પૂરું કરશે કે નહીં. આપણને નાની નાની વાતમાં ભગવાનમાં અશ્રદ્ધા થઈ જાય છે. એટલે આ શ્રદ્ધા સુક્ત સનાતનીની વાત કરીને હું પાછો અક્ષરધામ ઉપર આવીશ. અહીંયા બેઠેલા આપણા બધાના જીવનમાં ક્યારેક એવું બનતું હશે, હે ભગવાન તું ખરેખર હોય તો મારા જીવનમાં આવું કેમ કરે છે? એક વખત મનમાં આવું બોલવાનું મન થઈ જાય. ક્યારેક આપણા જીવનમાં દુઃખ આવે ને, શારીરિક દુઃખ આવે, આર્થિક દુઃખ આવે, સામાજિક દુઃખ આવે, અને ક્યારેક તો ખબર નહીં બધા ભેગા સંપીને આવી જાય દુઃખ. સામાજિક આવે ને, શારીરિક આવે ને, આર્થિક આવે, બધા ખબર નહીં એકબીજાથી ચારે બાજુ ભીડાય. એ આપણને ચારે બાજુથી જ્યારે એવા દુઃખ ભેગા થઈને ભીડે ત્યારે આપણને બે ઘડી એમ થાય, અમારે એક હરિભક્ત મને કહેતા તો ભગવાન સાથે ઝઘડો જ કરું છું, હું મંડ્યા છો મારી પાછળ, તમને નથી મળતો બીજો કોઈ, મારી પાછળ તમે બરાબરના પ્રશ્નો નાક કરો છો. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં શારીરિક દુઃખ પણ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નાના મોટા અનેક સંજોગો વિકટ આવ્યા, પણ એમણે ક્યારેય ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી નથી. એ હંમેશા એક કે તમે પ્રાર્થના કરો. ગઈકાલે મેં વાત કરી હતી શરણાગતિની. નમ્ર ભાવે, ભગવાનના દાસ ભાવે તમે ભગવાનને પ્રાર્થના કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તમારા ઘરની અંદર નાનું બાળક એ કેટલો બધો વિશ્વાસ ધરાવતું હોય છે. એ નાનું બાળક શાળાએ ગયું હોય, શાળાએથી પાછું આવે ત્યારે, મને અત્યારના બાળકોની પદ્ધતિ ખબર નથી, મારા જમાનાના બાળપણની મને ખબર છે. શાળાએથી આવીને ઘરમાં પહેલું કામ કયું કરવાનું? દફતર ફગાવવાનું. એ હાથમાં જે હોય પાટી પેન કે ચોપડા જે હોય એક બાજુ ધક્કો મારવાનો અને પહેલી બૂમ પાડવાની, ભૂખ લાગી છે, ખાવું છે. બસ એ બાળકને દ્રઢ વિશ્વાસ હોય કે મારી માતાએ મારા માટે કંઈક જમવાનું રાખ્યું જ હશે. અમારા મંદિરમાં ભંડારી સ્વામી હોય, રાખ્યું જ હોય, કંઈક તો હોય જ. મંદિરમાં જાઓ તો ખાવાનું કંઈક મળી જ જાય. બાળકને વિશ્વાસ હોય કે મારી માતા, મારા પિતા. બાળકને કોઈ દિવસ ચિંતા નથી હોતી. બાળકને કપડું ફાટી જાય તો માતા પિતા પહેલા કપડાની ચિંતા કરે. આજકાલ તો બાળકોના કપડા બહુ મોંઘા આવે છે, પણ તો પણ માતા પિતા ચિંતા કરે કે મારા બાળકનું કપડું મારે સારામાં સારું લાવવું જોઈએ. એને આ પ્રકારનું ડ્રેસ ને, આ પ્રકારનું જબલું ને, આ પ્રકારની ચડ્ડી ને, આ પ્રકારની પેન્ટ ને, જાત જાતનું માતા પિતા વિચાર કરે. બાળકને એનું ક્યારેય ટેન્શન નથી હોતું. બાળકને ખોરાકનું ક્યારેય ટેન્શન, એને ખાલી બૂમ પાડવાની, ભૂખ લાગી છે, બાકી બધી વ્યવસ્થા આપોઆપ થઈ જાય. બાળકને કેટલો બધો માતા પિતામાં વિશ્વાસ છે કે ક્યાંયથી સહેજ પણ ભય લાગે તો એ માતાના પાલોમાં વીંટળાઈ જાય છે. એ માતાના પગે વીંટળાઈ જાય કે પિતાના પગે વીંટળાઈ જાય. એને ખબર છે આ બચાવશે.
વિચાર કરવા જેવી બાબત છે. બિચારો બાપ ડરતો હોય ક્યારેક તો, પણ બાળકને માતા પિતા પર વિશ્વાસ છે, આ મને બચાવશે, આ મારી રક્ષા કરશે. તો એ બાળકને જેટલો માતા પિતામાં વિશ્વાસ છે એટલો વિશ્વાસ, એવી દ્રઢતા સાથે ભગવાનની પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના જરૂર પડે છે. તમને બધાને ખબર છે કે વિશ્વમાં કેટલી બધી ઘટનાઓ એવી નોંધાઈ છે કે જે ઘટનાઓ પ્રાર્થનાની વૈજ્ઞાનિકતા સિદ્ધ કરે છે. એપોલો 13 અને એના પહેલા એપોલો 11, 1969માં એપોલો 11 જ્યારે અંતરિક્ષમાં જવાનું હતું, એ સમયે બહુ જ પ્રસિદ્ધ યહૂદી જર્મન સાયન્ટિસ્ટ વર્નર વોન બ્રોન એ લાસ્ટ મોમેન્ટ જ્યારે હવે અંતરિક્ષ યાન ઉપડવાનું હતું, એ ટાઈમે કેટલી બધી જવાબદારીઓ હોય, કારણ કે નાની મોટી કોઈ ગણતરીમાં ક્યાંય ભૂલ તો નથી ને, કોઈ ફ્યુઅલ ટેન્કમાં કંઈ બાકી તો નથી રહી ગયું ને, આ જગ્યાએ તો કોઈ કમી નથી રહી ગઈ ને, એ એક એક બાબત ફાઇનલી ચેક કરવાની હોય છે. એ 1 by 1 જ્યારે ચેકિંગ કરવાનું હોય, એવા ટાઈમે એક નાની સરખી પણ ચેકિંગમાં ભૂલ રહી જાય તો અબજો ડોલરનું પાણી સેકન્ડમાં લાગે ને માટે. અહીંયા બેઠા છે અમારા જયશંકરભાઈ, એમણે ઘણા વર્ષો સુધી PRLમાં કાર્ય કર્યું છે વિજ્ઞાની તરીકે, સાયન્ટિસ્ટ તરીકે. એમને ખબર હોય કે આ કેવી બધી જટિલ એક ક્ષણો હોય છે. પણ એક રિપોર્ટરે વર્નર વોન બ્રોનને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે તમે છેલ્લું સિગ્નલ આપ્યું અને એ અંતરિક્ષમાં ઉપર ઉડવાની જ્યારે એને તૈયારી કરી, એ ટાઈમે તમને કયો વિચાર આવેલો? ત્યારે એમને સ્પષ્ટ કીધું, ભાઈ કોઈ વિચાર નહોતો, ભગવાનને પ્રાર્થનામાં લાગી ગયા હતા, આ પાર પડે. આ બહુ જ મોટી બાબત છે કે વિજ્ઞાની, અંતરિક્ષ વિજ્ઞાની, વિશ્વનો કદાચ બહુ જ મોટામાં મોટો વિજ્ઞાની, પણ એને ખબર છે આપણું કાંઈ ચાલે તેમ નથી. અહીંયા અમારા ન્યુરો સર્જન બેઠા છે, ખબર નહીં દીપકભાઈ આજે આવ્યા છે કે નહીં, પણ અમારા ભાઈ ડૉક્ટર રવિ છે, ન્યુરો સર્જન છે. તમે એને પૂછો, તમે કોઈ પણ સર્જરી કરો, મગજની ખોપરી ખોલો, મોટે ભાગે અંદર હવા નથી હોતી, પણ આપણે ઘણાને હવા ગળી જતી હોય છે. હવે એ જ્યારે ખોપરી ખોલે, સ્કલ ખોલે, ત્યારે તમે પૂછો શું ખબર પડે એમાં? આપણા જેવાને એમને શું પડે એવું નથી પૂછતો હું, આપણા જેવાને શું ખબર પડે? પણ એ સર્જરી પછી પેશન્ટ બેઠો થશે કે નહીં બેઠો થાય, એની દુનિયામાં કોઈ ખાતરી આપી શકે નહીં. એક જ ખાતરી આપી શકે ભગવાન, અને એના માટે તમારે પ્રાર્થના કરવી જ પડે. હું ઘણી વખત ઉદાહરણ જાહેરમાં આપું છું ને એ ઉદાહરણ આજે ફરીથી આપું છું. એક વખત એવી ન્યુરો સર્જરી થતી હતી, એમાં મારે સાક્ષી બનવાનું થયું હતું. અને અત્યારે અહીંયા ઝાયડસ કેડિલામાં ન્યુરો સર્જરી વિભાગના હેડ છે ડૉક્ટર દીપકભાઈ, એ ન્યુરો સર્જરી કરતા હતા અને હું એમાં એક સાક્ષી તરીકે જોતો હતો. અને ત્યારે આ ભાઈ રવિભાઈ એ વખતે જોડાયેલા નહોતા. હું એ ન્યુરો સર્જરી જોતો હતો. એક 24-25 વર્ષનો યુવાન, એની સર્જરી ચાલતી હતી અને મને બહુ જ આશ્ચર્ય થયું કે આ યુવાન જેની આખી સ્કલ ખોલી નાખેલી છે, એમાં મગજમાં ઊંડે ક્યાંક ગાંઠ હતી, ગાંઠ દૂર કરવાની હતી, અને બહુ જ એકાગ્રતાથી ડૉક્ટર કલાકો સુધી ચાલે એવી સાથે એકાગ્રતાથી સર્જરી કરતા હતા. અને સર્જરી એમને પૂરી કરી, મને વચ્ચે સમજાવતા જાય, હું જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછું અને મારા પ્રશ્નોથી કંટાળ્યા સિવાય મને જવાબો આપે કે આમ થાય, આ ભાગ કહેવાય, આ ભાગ કહેવાય, મને સમજાવતા જતા હતા. એમાં અમે એમને પૂછ્યું કે આ ભાઈ જે છે, જેની સર્જરી ચાલે છે, એ તો બેભાન અવસ્થામાં હતા. મેં પૂછ્યું કે આમાં તમે તો મગજમાં કાપો મૂક્યો છે અથવા તો જરા બે ભાગ કર્યા છે, તો એ જ્યારે ભાઈ જાગશે ત્યારે બીજું કંઈ ડેમેજ થયું છે કે નહીં કેવી રીતે ખબર પડશે? એ કે જાગે ત્યારે જ ખબર પડે, આમાં અત્યારે કંઈ ખબર ન પડે. એટલે મેં એમને ધીમે રહીને પૂછ્યું કે આમાં કોઈ કહી શકે? એમણે મને કહ્યું કે દુનિયામાં હજુ સુધી કોઈ એવો વિજ્ઞાની થયો નથી જેને મગજમાં ખરેખર મગજ ચાલતું હોય. દુનિયામાં એવો કોઈ વિજ્ઞાની નથી થયો. બધું જ અમારે જે કંઈ
બેઝિક અમે જે ભણ્યા છીએ એ બરાબર છે, પણ એ પ્રમાણે અમારે સર્જરી કરવાની, પછી એનું શું થાય છે એ દુનિયાનો કોઈ વિજ્ઞાની કહી શકે નહીં. એમાં મને બે સવાલો પૂછ્યા અને સામે એમનો જે એનેટોમીનો પેલો ગ્રાફ હતો એમાં બધું બતાવે કે સ્પીચ સેન્ટર છે ને આ સેન્ટર છે. મેં એમને પૂછ્યું કે આ સ્પીચ સેન્ટર કેવું હોય? મને કે આટલું જ હોય, સામાન્ય નાનું હોય, ચણાની દાળ જેટલું, કેના કરતાં થોડું મોટું એ સ્પીચ સેન્ટર હોય એવું મને વાત કરી. મેં કીધું આમ બધાને સરખું હોય, ભાઈઓને બહેનોને બધાને એક સરખું હોય કે એમાં કંઈ બોલવામાં સાઇઝમાં ફરક હોય છે? મને કે ના 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 એવું કંઈ નથી હોતું, પણ એ જે નાનું એવું સ્પીચ સેન્ટર, અહીંયા હું લગભગ અહીંયા અડધો કલાક કરતાં વધારે સમયથી બોલું છું, પણ માણસ કેટલું બધું બોલે છે આટલા નાના સેન્ટરમાંથી. મેમરી સેન્ટર સાવ નાનું, આટલું આમ ખબર નહીં. એને આપણે પેલી નાની પેલી આવે છે ને, નાનો સેલ આવે છે, નાના પેલા ગોળ ચક્કરડા જેવા સેલ આવે છે ને, ટીકડી જેવા સેલ, એટલું નાની એવી જગ્યા હશે, ત્યાંથી કેટલું બધું માણસ યાદ રાખી શકે છે. કેવી રીતે આ મગજનું સંચાલન ચાલે છે કંઈ કહી શકાય તેમ નથી. બધી વાતો પત્યા પછી મને એમણે કહ્યું કે જુઓ સ્વામી, આ પેશન્ટ એને હવે થોડુંક એનેસ્થેશિયા ઓછું કરીશું, પછી આપણે એનું નામ પૂછીશું. એટલે એ કહે છે, એમ પૂછ્યું તારું નામ શું? થોડો એનેસ્થેટિસ્ટે ઓછો કર્યો, ધીમે એને પૂછ્યું તારું નામ શું? એને કહ્યું મારું નામ રજની. નામ તો બીજું કયા હતું, એમનું રજની બોલું છું, મારું નામ રજની. એટલે પછી મને કહ્યું ઓકે, હવે એને મેમરી પણ છે અને સ્પીચ પણ ચાલુ છે, વાંધો નથી. આશ્ચર્યની વાત કહેવાય, આ મગજથી માંડીને એક સામાન્ય અમારે એક સંત છે, એમને આંખોના પોપચા પડી જાય છે અને પોપચા ઊંચા થતા નથી. આંખોનું પોપચું, આંખોનું પોપચું અત્યાર સુધીમાં એમણે કંઈ 75 જેટલા ડૉક્ટરોને બતાવ્યું છે અને 25 કે 30 જેટલી હોસ્પિટલમાં ગયા છે, કેરલાથી માંડીને દિલ્હી સુધી, અને આમ ભારતના મોટા મોટા તમામ સેન્ટરોમાં જઈ આવ્યા છે. પણ આંખોના પોપચા આટલો જ ભાગ એ ઊંચો જ થતો નથી. શું ભગવાનની રચના છે! હવે આવા શરીરમાં આપણું શું ચાલે છે? તો એવા ભગવાનમાં વિશ્વાસ રાખ્યા સિવાય ચાલે શું આપણું? આ વર્નર વોન બ્રોનની જેવો જ હતો બીજો પ્રસંગ, એ રિચાર્ડ નિક્સનનો પ્રસંગ. જ્યારે એપોલો 13 છૂટ્યું અને એ વખતે જ્યારે કોઈક યંત્રમાં કંઈક ખામી સર્જાય અને એ મુશ્કેલીમાંથી એ યાન પાછું આવી શકે તેમ નહોતું, ત્યારે આખા અમેરિકાને રિચાર્ડ નિક્સને પ્રાર્થના કરી, ભાઈ તમે બધા, એને શબ્દો આપણે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરો ભગવાનને. યુ હેવ ટુ નીલ ડાઉન. ભગવાનને ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરો. આપણે ભગવાનને હાય હેલો કરી આમાં હું કરતા પ્રાર્થના કરવાની વાત નથી કરતો, અમેરિકન પ્રેસિડેન્ટ વાત કરે છે. ઘૂંટણીએ પડીને ભગવાનને પ્રાર્થના કરો. એણે કીધું કે આપણે કશું જ કરી શકીએ એમ નથી. અમેરિકાના આ 3 એસ્ટ્રોનોટ્સને બચાવવા હોય તો બધા જ ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરો. અને એ પ્રાર્થનાથી પેલા બચ્યા. હવે આજે લોકો ભૂલી ગયા હોય આ બધું. આપણે જ્યારે બહુ જ પ્રાર્થના કરીએ, મને એક પ્રસંગ યાદ આવ્યો. અમે એક વખત હિમાલયની યાત્રાએ ગયા હતા. 2003નું વર્ષ હતું અને એ વખતે અમે જોશીમઠથી પાછા આવતા હતા અને રસ્તામાં એક જગ્યાએ અમારે ટેમ્પરરી કંઈક રોકાવાનું હતું. એટલી વારમાં અમારી સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી હતા, એમના માટે કંઈ ફોન આવ્યો કે તમે તાત્કાલિક દિલ્હી આવો. હવે અમે છેક ત્યાં હતા અને ત્યાંથી અમારે છે દિલ્હી પહોંચવાનું, એટલે કેવી રીતે બધું મેળ પડે એટલે અમે એટલું નક્કી કર્યું કે તાત્કાલિક હવેથી અમે રવાના થઈ. એટલે અમે 2 સંતો અમે નીકળવા માટે તૈયાર થયા. હું ને બ્રહ્મવિહારી સ્વામી જોડમાં હું ને અમે નીચે જઈએ. અમે તો ઘણા બધા ઉપર હતા જોશીમઠ તરફ. તો પછી અમારે જવું તો પણ કાર નહોતી, એટલે તાત્કાલિક અમારી સાથે પેલા રીતેશભાઈ ગઢિયા હતા, એમણે ત્યાંથી એક તાત્કાલિક કોઈ પોલીસ જેવી કાર હતી, એમને ભાડે કરી આપી કે સ્વામી તમે આ કારમાં બેહીને જતા રહો. એટલે અમે કારમાં ઉપડ્યા અને આમાં તો ઢાળ ઉતરવાનો હતો અને તમે જાણો છો હિમાલયના સર્પાકાર રસ્તાઓ, આમ ઢાળ ચાલે અને એક તો ઉતરવાનો એટલે આપણે આમે વાહન ઉપર કંટ્રોલ ન હોય, કારણ કે આમ ઢાળ હોય, એમાં આપણે વાહન ઉપર કંટ્રોલ કેવી રીતે રહે? એમાં પાછો અત્યારે તો હિમાલયના રસ્તાઓ ભારત સરકારે ઘણા સારા કરી નાખ્યા છે
પણ એ સમયે બહુ જ ખરાબ રસ્તાઓ હતા. ખડબડ ખડબડ તો ખરા, પણ કિનારો આવે ત્યાં ખાણ અને ખીણ, ને ઊંડી ખીણ જ હોય, નકરી ઊંડી ખીણ જ દેખાય ને એ વાત જોઈએ તો બીક જ લાગે. આમ જ જોયા કરવાનું. હવે એવા સંજોગોમાં સામેથી પાછા વાહન ઉપર ચડે, અને વાહન ઉપર ચડે એટલે અમારો જે ડ્રાઈવર હતો ને એ ખીણ તરફ જ લે. એટલે અમે જ્યારે આમ ખીણ તરફ આવે ને એમાં પાછો વળાંક આવતો હોય એટલે પેલો ઝૂમ 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 આવો સ્પીડ હતો, એમાં પાછો આમ સ્પીડમાં વળાંક લે અને આખી ગાડી બે પૈડે ઊંચી થઈ જાય, અને મારા જીવમાં શું પણ હળવળાટ થાય, આ માણસ મારશે આપણને. એટલે અમે આમ ધમધમાટ સ્પીડમાં જતા હતા, અને ગાડી એટલી બધી સ્પીડમાં ચલાવતો હતો. હવે એ તો પેલો ઉત્તરાખંડનો ડ્રાઈવર, એ તો કદાચ આ બધા રસ્તા ટેવાયેલા, અમે તો જિંદગીમાં આ વારે વારે ત્યાં જવા ટેવાયેલા નહીં. એટલે મેં એમને ધીમે રહીને કહ્યું કે ભૈયા આહિસ્તા આહિસ્તા ચલાવો, કોઈ ઉતાવળી નહીં. મેં મારી આંખે સામે જોયું, અને મેં જોયું આંખો તો લાલ ઘૂમ, એટલે આને તો પીધો તો છે. એટલે પછી મને કે ક્યું ચલેગા, ચિંતા મત કરો. અરે મેં કીધું મળી ગયા. બ્રહ્મવિહારી સ્વામી સામે મેં જોયું, પાછળ તો ગલખસા ઊંઘતા હતા પાછળની સીટ ઉપર, હું આગલી સીટ ઉપર હતો, અને મારે તો આમ ઉતરવાનું, મને તો બીક જ લાગે નકરી. એટલે મને લાગ્યું કે હવે બ્રહ્મવિહારી સાહેબ જગાડું કે ભાઈ આપણે વિચાર બદલવો છે, આને ઊભી રાખીને ઉતરી જઈએ, નકર આપણે ક્યારેય નહીં પહોંચીએ. પેલું છે ને કભી નહીં છે દેરી ભલી, આપણે ઉતરી જઈએ. એટલે મેં બ્રહ્મવિહારી સ્વામી સામે જોયું તો એ તો ઘસઘસાટ ઊંઘતા હતા. એટલે મેં એને કહ્યું કે સ્વામી જોખમ છે હો, અહીંયા તો આપણું કોઈ 12મું 13મું કરવાય નહીં આવે, આપણે પડીશું તો કોઈ શોધો નહીં આવે, આ ખીણમાં ક્યાં જઈશું કંઈ ખબર નહીં પડે. તો કે મને ઊંઘ આવે, તમારે જેમ કરવું એમ કરો. એટલે તો બધા પેલી બાજુ ઊંધું ખાઈને આમ સુઈ ગયા. એટલે પછી મને તો વિચાર આવ્યો કે આમાં કોઈ રસ્તો નથી. એટલે મેં મારા ગળામાં માળા હતી એ કાઢી, અને મને બરાબર યાદ છે કે અમે એક પેલું પ્રયાગ કરીને જગ્યા છે, દેવ પ્રયાગ કે ખબર નહીં એવું કોઈ પ્રયાગ હતું, ત્યાંથી મેં માળા ફેરવાનું ચાલુ કરી. નોન સ્ટોપ દિલ્હી સુધી માળા ફેરવી, કાંઈ જ કર્યું નથી. પણ એ જે માળા ફરી હતી એ આ 2013 થી 2024 સુધી એવી માળા હજુ ફરી નથી. પ્રાર્થના પણ કટોકટીની એ પ્રાર્થનામાં આપણે જે એકાગ્રતાથી પ્રાર્થના કરીએ છીએ, પછી આપણે ભૂલી જઈએ છીએ આપણા અનુભવો, પછી આપણે પાછા રસ્તે ચડી જઈએ છીએ. તો આ પ્રમુખ સ્વામી મહારાજ શીખવે છે પ્રાર્થના શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે કરો. ભારતની અંદર પ્રાર્થનાઓનો કોઈ તોટો નથી. તમે વેદ ખોલો કે ઉપનિષદ ખોલો, ઉપનિષદની અંદર કેટલી બધી પ્રાર્થનાઓ છે. આપણા શાંતિ પાઠ આપણે બોલીએ છીએ પણ એક પ્રાર્થના જ છે. તમે પુરાણો ખોલો તો ગજેન્દ્ર મોક્ષની પણ પ્રાર્થના છે, રંતિદેવની પણ પ્રાર્થના છે. આ પ્રાર્થનાનો આપણો વારસો એટલો મોટો છે કે ઇન્ડિયા માટે તમે કહો ને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, લેન્ડ ઓફ આ ને લેન્ડ ઓફ તેન, લેન્ડ ઓફ ટેમ્પલ્સ ને જે કેવું એ કહો, પણ બીજું તમે નામ આપી શકો લેન્ડ ઓફ પ્રેયર્સ. તમે તમિલમાં, તેલુગુમાં, કન્નડામાં, મલયાલીમાં, બંગાળીમાં, ઓડિયામાં, મરાઠીમાં, આ બાજુ પંજાબીમાં કે હિમાચલી ભાષામાં, ગઢવાલી ભાષામાં અબજો બધી પ્રાર્થનાનો સરવાળો કરો તો કદાચ આપણે ગણી ન શકીએ એટલી પ્રાર્થનાઓ થાય. એટલી બધી પ્રાર્થનાઓ, પણ તમને મોઢે પૂછે ને તો 5 પ્રાર્થના નહીં આવડતી, મને પૂછે તો મને ના આવડે. આ આપણો વારસો આપણે ખોઈ બેઠા છીએ. એક જમાનામાં શાળાઓમાં પ્રાર્થના કરાવવામાં આવતી હતી, અને મને બરાબર છે આંખો મી જોતા હતા આજુબાજુ ખુલે છે તો આપણે બધા એટલે ખુલ્લા છે, એ રીતે આપણે પ્રાર્થના કરતા હતા, એ યાંત્રિક રીતે કરતા હતા પ્રાર્થના. હવે શાળાઓમાંથી પ્રાર્થના કાઢી નાખી. આ સેક્યુલરિઝમનો ફાયદો, કઈ કરવાનું જ નહીં, છોકરાઓએ પ્રાર્થના નહીં કરવાની. કોલેજોમાં તો પ્રાર્થના આમાંય થતી નથી, શાળાઓમાં પ્રાર્થના થતી હતી. એ જે આધુનિક શાળાઓ હતો એને પ્રાર્થનાઓ કાઢી નાખી. હું તો ભાઈ એવું માનું છું કે તમારા બાળકને થોડીક લોઅર ક્વોલિટીની સ્કૂલમાં મોકલજો, પણ પ્રાર્થના થતી એવી સ્કૂલમાં મોકલજો, જેથી એને સારા સંસ્કાર તો પડે. પ્રાર્થના એ જ્યારે આપણું સ્પેર વ્હીલ નીકળી જાય ત્યારે જ પ્રાર્થના કરવાની ન હોય. મેઇન વ્હીલ તો જતું રહ્યું છે ત્યારે તો આપણને ટેન્શન ન હોય, પણ સ્પેર વ્હીલ ખતમ થઈ જાય ત્યારે પ્રાર્થના યાદ આવે. એવું ન ચાલે. પ્રાર્થના એ હૃદયથી
નિત્ય થવી જોઈએ. સાયન્ટિફિક રિસર્ચિસ ત્યાં સુધી કહે છે કે તમે જો સાચા હૃદયથી નિયમિત પ્રાર્થના કરતા હો તો કેન્સર પણ દૂર થઈ શકે છે. નોબેલ પારિતોષિક વિજેતા એલેક્સિસ કેરલને હું અહીં કોટ કરું છું. નોબેલ પારિતોષિક વિજેતા એલેક્સિસ કેરલે પ્રયોગો કર્યા છે અને પ્રયોગોથી પ્રૂવ કર્યું છે. એક ટાઈમ મેગેઝિનની અંદર આર્ટિકલ આવેલો 2004 ઓક્ટોબર 10, તમે ક્યાંકથી ગૂગલ કરીને આ ડાઉનલોડ કરી શકો છો, જોઈ લેજો. ટાઈમ મેગેઝિન અમેરિકાનું પ્રસિદ્ધ મેગેઝિન છે, થોડું ભારત વિરોધી મેગેઝિન છે, કારણ કે એમાં વારે વારે ભારત વિરોધી વાતો આવતી હોય છે. પણ આ પ્રાર્થના ઉપર જે આર્ટિકલ આવેલો 2004ની અંદર ઓક્ટોબર 10નો ઇસ્યુ, એમાં એનું ટાઇટલ આપવામાં આવ્યું હતું કેન પ્રેયર્સ હીલ? શું ખરેખર પ્રાર્થનાથી આરોગ્ય સારું થાય છે? એનો જવાબ અંદર આપે છે અને જવાબ આપતા એક વિજ્ઞાની ડોક્ટર એલિસ લેવ એમ કહે છે, કોણ એમ કહે છે કે પ્રાર્થનાથી આરોગ્ય સારું નથી થતું? પણ તમે કયા દિવસે કન્સિસ્ટન્સી સાથે લાંબા સમય માટે પ્રાર્થનાઓ કરી? આપણે બીમાર પડ્યા એટલે પ્રાર્થના કરીએ અને 2 મિનિટમાં તો પ્રાર્થના હાંફી જઈએ છીએ. આ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના કરતા, એ ધૂન કરાવતા વરસાદ પડે એને માટે. અરે આ લંડન મંદિર માટે જ્યારે જમીન મેળવવાની પ્રાર્થના કરવાની હતી તો પ્રમુખ સ્વામી મહારાજ કલાકો સુધી સ્વામિનારાયણ 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 ભગવાનના નામના જાપ સાથે કલાકો સુધી પ્રાર્થના કરી. મારે તમને એમ પૂછ્યું, તમારો દીકરો 12માં કે 10માં હોય ત્યારે તમે ક્યારેક ઘરમાં 1 કલાક ભગવાનના નામની ધૂન કરી બોલો? તમારો પોતાનો દીકરો કે દીકરી હોય ત્યારે ભૂલી જઈએ આપણે. કામ પાર પાડજો ને પ્રભુ, શું કામ કરો છો? શ્રદ્ધા નથી આપણને. આપણે આપણા પોતાના બાળકોને સાથે મળીને, ઘરમાં પ્રશ્નો તો આવવાના છે, પણ બાળકો પરિવારના સભ્યો સાથે મળીને કેમ રોજ 15 મિનિટ ઘરમાં ધૂન ના કરીએ ભગવાનના નામની? આપણે ઘરમાં ભગવાનના નામની ધૂન કરવામાં માનતા નથી. ઇન્ડિવિજ્યુઅલ થોડીક આમ હાય હેલો કરી લઈએ ભગવાન હારે, પણ તમારા ઘરમાં પ્રશ્ન આવ્યો હોય ત્યારે ઘરના બધા જ સભ્યોને ભેગા કરીને વિનંતી કરીએ કે ચાલો, કોકને ઘરમાં શ્રદ્ધા નહીં હોય તો ના કરે, પણ જેને શ્રદ્ધા બધાને ભેગા કરીને કરો, ચાલો આપણે આજે અડધો કલાક તો ધૂન કરવી જ છે, ચાલો આપણે પ્રાર્થના કરીએ. એવા દિવસો જ્યારે આવશે, આ વાત હું નથી કહેતો, આ વાત ભારતનો નહીં વિશ્વનો પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હશે, એ એમ કહે છે જ્યારે એવા દિવસો આવશે કે આપણી લેબોરેટરીઝ એ પ્રાર્થના ખંડમાં પરિવર્તિત થશે, ત્યારે પાછલી 5 જનરેશનમાં આપણે પ્રોગ્રેસ નથી કરી એટલી પ્રોગ્રેસ 1 જનરેશનમાં કરીશું. એટલું બધું એમાંથી એક પાવર જનરેટ થાય છે, એટલી શક્તિ એમાંથી જનરેટ થાય છે. આવા તો કેટલા બધા ઉદાહરણો છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો ડોક્ટર હર્બર્ટ બેન્સન, એને રિલેક્સેશન રિસ્પોન્સ નામનો એક જબરદસ્ત પ્રયોગ કર્યો, એ નામનું પુસ્તક પણ લખ્યું. અને એણે જ્યારે આ રિલેક્સેશન રિસ્પોન્સ નામનું પુસ્તક લખ્યું ત્યારે અમેરિકન પાર્લામેન્ટમાં, એટલે કે ત્યાંનું કોંગ્રેસ કહે છે એને માટે, મેં જાણી જઈને પાર્લામેન્ટ શબ્દ વાપર્યો, પણ અમેરિકન પાર્લામેન્ટની અંદર ખળભળાટ મચ્યો. અને કે આ શું કહેવાય? કારણ કે મેજોરિટી ઓફ કોંગ્રેસમેન, મેજોરિટી ઓફ પાર્લામેન્ટેરિયન્સ એ એમાં શ્રદ્ધા ધરાવતા હતા. અરે આ તો નાસ્તિકતાનો ત્યાં તો વધારે વાયરો હતો. પણ એવા સમયે ડોક્ટર હર્બર્ટ બેન્સને પુરવાર કર્યું, હું એના એક્ઝેક્ટ શબ્દો વાંચું છું, ફ્રોમ ધ ઉપનિષદ્સ ટુ ધ મોડર્ન રિસાઇટેશન્સ, ધ કન્સેપ્ટ ઓફ બ્રેકિંગ ઓફ ધ ટ્રેન ઓફ એવરીડે થોટ ટુ ગેઇન અ સેન્સ ઓફ કામ ઇઝ અ વર્લ્ડ વાઇડ ફિનોમિનન. આ વર્લ્ડ વાઇડ ફિનોમિનન છે. ઉપનિષદથી માંડીને આજ સુધી ભાઈ તમારે પ્રાર્થનાઓ કરો, એના સિવાય તમારો ઉદ્ધાર નથી, મારો ઉદ્ધાર નથી, કોઈનો ઉદ્ધાર નથી. હર્બર્ટ બેન્સને જ્યારે આ બધી વાતો કરી ત્યારે અમેરિકાની મેડિકલ કોલેજોમાં પ્રાર્થનાઓ શરૂ થઈ. એવું એક સર્વેક્ષણમાં ક્યાંક વાંચેલું, અમેરિકાની અંદર 125 મેડિકલ કોલેજોમાં 125 મેડિકલ કોલેજોનો સર્વે કર્યો, એમાંથી
84 મેડિકલ કોલેજોમાં પ્રાર્થનાને દાખલ કરવામાં આવી. આપણા એક ડોક્ટર હાર્ટ સર્જન છે, નિયોનેટલ પીડિયાટ્રિક હાર્ટ સર્જન છે. નવજાત શિશુ હજુ તો જન્મ્યું હોય ને એને હાર્ટ પ્રોબ્લેમ હોય એની હાર્ટ સર્જરી કરવાનો સર્જન છે ડૉક્ટર હરિકૃષ્ણ દોશી. એ ડૉક્ટર હરિકૃષ્ણ દોશી એને એક વખત અમે પૂછ્યું કે ભાઈ તમે આ સર્જરી કરો, બાળક હજુ તો તાજું જન્મેલું છે, બાળકની સાઇઝ જ આવડી હોય, તાજું જન્મેલું બાળક છે, હવે એનું હાર્ટ કેવડું હોય અને એની તમે સર્જરી કરો, ઓપન હાર્ટ સર્જરી, તો કેવી રીતે તમે સર્જરી કરો? એણે એક અદ્ભુત વાત કરી કે હું જ્યારે આ સર્જરી શીખતો હતો ત્યારે અત્યારે ત્યાં ઇંગ્લેન્ડમાં એડિનબરોમાં છે મોટે ભાગે, તે એ કે મારા જ્યારે સર્જન અમને શીખવતા હતા, ડૉક્ટર જ્હોન કરીને અમારા એ પ્રોફેસર હતા, તો અમે બધા સર્જરી માટે ચારે બાજુ ભેગા થયા હોઈએ, બાળકનું હાર્ટ ઓપન કર્યું હોય અને અમને શીખવતા હોય નાની સર્જરી. અમે 3-4 જે સર્જનો હોય કે જે 2 કે 3 કે જે હોય તે બધા નિરખતા હોય ને સાહેબ સર્જરી કરતા હોય, થોડું અમારી પાસે કરાવડાવે ને શીખવે. અમે જ્યારે સર્જરી કરતા હતા ત્યારે એક દિવસ અમને સાહેબે પૂછ્યું કે ડુ યુ નો what should be the best qualities to be a cardiac surgeon for neonatal surgeries? તમને ખબર છે કે તમારા આવા નવજાત શિશુ માટે એક બેસ્ટ કાર્ડિયાક સર્જન થવું હોય તો તમારા માટે કઈ બેસ્ટ ક્વોલિટીઝ હોવી જોઈએ? એટલે અમે વિદ્યાર્થીઓ કહેવા માંડ્યા કે આમ લેડી ફિંગર, એટલે કે આમ ઝીણી ઝીણી આંગળીઓ, સરસ રીતે નાનું નાનું સુચરિંગ કરી શકે, ટાંકા લઈ શકે, આમ છે ને તેમ છે, જાત જાતની વાતો કરી. એટલે એમણે એમના હાથમાં એક ચીપિયા જેવું હતું, આમ પછાડીને કહે છે રોંગ, બધા જ ખોટા. તો કે શું? એણે કીધું પ્રાર્થના, પ્રેયર. તમને ખબર છે આપણે આ બાળકનું હૃદય ફ્રીઝ કર્યું છે અને એમને આપણે આર્ટિફિશિયલ રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર ને હાર્ટ લંગ મશીન ઉપર મૂક્યું છે આ બાળકને. હવે જ્યારે આપણે હાર્ટ લંગ મશીન બંધ કરીશું પછી આ બાળકનું હાર્ટ ફરીથી ચાલુ થશે? એ કોણ કહી શકે? ન તમે કહી શકો ન હું કહી શકું. કે આ મારે ને તમારે ભગવાનને પ્રાર્થના કરવી જ પડે કે ભગવાન આ બાળકને નવું જીવન આપે, બાકી મારું તમારું કોઈનું કાંઈ ના ચાલે. એટલે અમને એણે શીખવાડ્યું કે તમે જ્યારે પણ બાળકની કાર્ડિયાક સર્જરી ચાલુ કરો ત્યારે સૌથી પહેલા તમે ભગવાનને પ્રાર્થના કરજો. જેણે આ બાળકને હૃદય આપ્યું છે એ જ ભગવાન આ બાળકનું હૃદય ફરી ચાલુ કરી શકશે. તમે પ્રાર્થના કરજો. હરિકૃષ્ણે અમને વાત કરેલી કે મારી એક કોલેજના દિવસો હતા ત્યારથી આજ સુધી મારો એક દિવસ એવો નથી ગયો કે જે દિવસે મેં સર્જરીમાં પ્રાર્થના કરી ન હોય અને મને અવશ્ય સફળતા મળી છે. પ્રાર્થના. ભગવાન બહુ જ દયાળુ છે, ભગવાન ખૂબ કૃપાળુ છે, એમને હંમેશા આપણું ભલું જ કરવું છે. પણ આપણે ક્યારે ભગવાનનો સાથ માંગ્યો? આપણે ક્યારે ભગવાન પાસે મદદ માંગી સાચા હૃદયથી? એક જણો અહીંયા આપણો કેમ્પના હનુમાનજી આ રમૂજ છે ત્યાં પહોંચ્યો અને હનુમાનજી પાસે ઉભો રહ્યો. આ હનુમાનજીની પ્રાર્થનાનો એક આજકાલ વાયરો છે તો કર્યો ત્યાં ભગવાન આગળ વાયરો, ભગવાન આગળ ઉભો રહ્યો અને ભગવાન આગળ જઈને પ્રાર્થના કરી હનુમાનજીને, હે હનુમાનજી મહારાજ મને લોટરી લગાડી દો. અને હમણાં આ 4-5 ફલાણા પ્રકારની જે લોટરીઓ છે એ બહુ જબરદસ્ત છે, મને આ લોટરી લગાડી દો. આ લોટરી 1 કરોડ રૂપિયાની લોટરી છે, મને લોટરી લગાડી દો. એક શનિવાર ગયો તેલ ચડાવ્યું, બીજા શનિવાર ગયો તેલ ચડાવ્યું, પછી તો આખું અઠવાડિયું રોજ જાય હનુમાનજી પાસે જાય. એક દિવસ હનુમાનજી પ્રસન્ન થઈ ગયા, હનુમાનજી મૂર્તિમાંથી પ્રગટ થયા. હનુમાનજીએ કીધું કે જા બેટા તને લોટરી લાગશે. પેલો મહિના પછી હનુમાનજી પાસે આવ્યો અને હનુમાનજીને કે તમે મારી સાથે ચીટિંગ કર્યું. મેં તમને કહ્યું તું લોટરી લગાડી આપો, તમે આશીર્વાદ આપ્યા લોટરી લાગશે, પણ લોટરી લાગી જ નહીં. એટલે હનુમાનજીએ મૂર્તિમાંથી પાછા બહાર આવીને લાફો માર્યો. હનુમાનજી કે પણ પોપટ પેલા તું લોટરીની ટિકિટ તો લે, એમને થોડી લોટરી લાગવાની છે. તમે કયા દિવસે સાચા અર્થમાં સાચી પદ્ધતિથી એ પ્રાર્થનાને અજમાવી એ બહુ જરૂરી છે. એક જર્નલ ઓફ
અમેરિકન મેડિકલ એસોસિએશન JAMA, એમાં એક પ્રસંગ ઘણા વર્ષો પહેલા છપાયેલો, પાવર ઓફ પ્રેયર એ એનું શીર્ષક હતું. હવે આ જર્નલ એ મોટે ભાગે સાયન્ટિફિક રીતે જે પ્રૂવ થઈ હોય એવી જ વિગતો છાપે. એ ગમે તેમ કહીને આપણે જે આજકાલના વર્તમાનપત્રોમાં લેખો મૂકતા હોય છે એવી રીતે ન છાપે. એટલે સાયન્ટિફિકલી ટેસ્ટેડ, ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ, અપ્રૂવડ, 5 જણાએ એને બરાબર રિવ્યૂ કર્યું હોય અને પછી એના કોમેન્ટ સાથે એ આર્ટિકલ પ્રકાશિત થાય. તો આ જે આર્ટિકલ પ્રકાશિત થયો હતો એમાં હું ઘણી વખત આ પ્રસંગ કહું છું, મને બહુ સ્પર્શી ગયો છે. ઇંગ્લેન્ડની અંદર લંડનમાં એક પોસ્ટમેન જોન જેહુ એ રોડ ઉપરથી પસાર થતો હતો અને એને ત્યાંની બસે ટક્કર મારી એટલે પડી ગયો, અને પડી ગયો એટલે એના ઉપરથી બસનું વ્હીલ ફરી ગયું અને એને ફ્રેક્ચર થયું. હવે એટલા બધા ટુકડા થઈ ગયા હતા હાડકાના કે એ ક્યારે સંધાય તેમ હતા નહીં. એટલે એને ડૉક્ટરોએ કહી દીધું, ભાઈ તારો પગ તો કાપવો પડશે અને હવે ક્યારે તું સાજો થઈશ નહીં. આ વાત છાપામાં છપાઈ એટલે એક સાચા હૃદયનો ભગવાનનો ભક્ત પાદરી, એને જ્યારે આ વાતની ખબર પડી એટલે એણે હોસ્પિટલનો સંપર્ક કર્યો કે ભાઈ ભલે તમે તમારી મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જે બધી વિધિ કરતા હોય તમે કરજો, પણ તમે મને અહીંયા પ્રાર્થના કરવાની છૂટ આપો. એટલે પેલા એ કહ્યું કે અમને કંઈ વાંધો નથી, તમારે કંઈ કરવું હોય તો કરો, પણ તમે એવી કે આશા રાખતા હોય કે આનો પગ ફરીથી સાજો થાય તો એ બધી આશા ખોટી છે. અમારું મેડિકલ સાયન્સ તો ના પાડે છે, આમાં કંઈ થવાનું નથી. એને કીધું તમે કૃપા કરીને પગ કાપતા નહીં, થોડોક સમય રાહ જુઓ, થોડોક સમય મને આપો, મને પ્રાર્થના કરવા દો. અને એવી એણે તો બિચારાએ મહેનત કરી, થોડા લોકોને ભેગા કર્યા અને ભેગા કરીને બધાને ત્યાં લઈ ગયો અને પેલો જે દર્દી જ્યાં રાખ્યો હતો એની બહાર પ્રાર્થના કરી. આ હું સમૂહ પ્રાર્થનાની વાત કરું છું. માસ ચાન્ટિંગ, જેના ઉપર ફ્રાન્સમાં બહુ જ પ્રયોગો થયા છે. આપણે એક સમૂહમાં ધૂન બોલાવવાનું કરતા હોઈએ છીએ, એ માસ ચાન્ટિંગનો કેવો ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે એની ઉપર સાયન્ટિફિક રિસર્ચિસ થઈ ચૂક્યા છે. તો આણે માસ ચાન્ટિંગ કરાવડાવ્યું, સમૂહ પ્રાર્થના. હવે માસ ચાન્ટિંગમાં ભગવાનનું નામ લેવાનું અને ભગવાનના નામથી મોટી કોઈ પ્રાર્થના નથી. તો એણે પેલો જ્યાં દર્દી સૂતો હતો એની બહાર માસ ચાન્ટિંગ, સમૂહ પ્રાર્થના ચાલુ કરી અને બધા ભેગા થઈને પ્રાર્થના કરતા હતા. તો પછી ડૉક્ટર કહેવા માટે આવ્યા કે ભાઈ હવે તમારી આ બધી લપ પૂરી કરો અને પ્લીઝ હવે તમને જે કરવું એ બહાર કરો અને અમને અહીંયા અમારી પ્રક્રિયા કરવાની છૂટ આપો. એટલે એણે કહ્યું તમે એકાદ વધુ દિવસ રાહ જુઓ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એ દર્દી ત્યાર પછી ચાલતો થયો, હરતો ફરતો થઈ ગયો અને એને પેરાલિમ્પિક ઓલિમ્પિકમાં ભાગ પણ લીધો અને આ જામામાં છપાયેલો કિસ્સો છે. આવા કેટલા બધા પ્રસંગો છપાયા છે, કેટલા બધા પ્રસંગોની વિગતો આજકાલ સાયન્ટિફિક દ્રષ્ટિએ પુરવાર થયેલી છે. એટલે ન્યુયોર્ક ટાઈમ્સની અંદર એક લેખ છપાયેલો, એમાં કેટલાય બધા ફિઝિશિયનોને કોટ કરવામાં આવેલા અને એક સેન્ટેન્સ ટાઇટલ રૂપે છાપવામાં આવેલું. હું એ વાક્ય એઝ ઇટ ઇઝ બોલું છું, ધ મેડિસિન ઓફ ધ ફ્યુચર. જરા સાંભળજો બિલવભાઈ, ધ મેડિસિન ઓફ ધ ફ્યુચર ઇઝ ગોઈંગ ટુ બી ધ પ્રેયર. આ ફ્યુચરમાં અત્યારે એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, આનો જમાનો, તેનો જમાનો, ફલાણો જમાનો, બધી આપણે વાતો કરીએ છીએ. પણ ડૉક્ટર કહે છે ફ્યુચર મેડિસિન કઈ હશે? પ્રેયર ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર ઓફ મેડિસિન. અને આપણે બોલીએ તો કોઈ લોકો માને નહીં કે તમે લોકો તો ભગતડાઓ કહેવાઓ, તમે લોકો તો ટીલા ટપકાવાળાઓ કહેવાઓ, તમે લોકો તો આવા કહેવા. લોકો આપણને કાઢી નાખે. અરે ભાઈ, આ તો દુનિયાના શ્રેષ્ઠ ફિઝિશિયનો ભેગા થઈને રિસર્ચ કરીને બોલે છે. તો આ સનાતન અક્ષરધામનો સંદેશ છે. એક ફ્રેન્ચ એવા સૈનિકની વાત ઘણી વખત કદાચ તમે સાંભળી હશે. એક ફ્રેન્ચ સૈનિક સેકન્ડ વર્લ્ડ વોરમાં ઘવાયો હતો અને ઘવાયા પછી લંગડો થઈ ગયો. એટલે એક પગે ચાલતો હતો. તો એ
ત્યાં પ્રાર્થના સ્થળ હતું, ત્યાં પ્રાર્થના કરવા જતો હતો. તે આજુબાજુના લોકો બધા હતા, એ બધા ટીકા કરવા માંડ્યા, અને નાસ્તિકો હોય ને બધા, એ હસવા માંડ્યા કે બોલો આ લંગડો એ ત્યાં ભગવાન પાસે પ્રાર્થના કરવા જાય છે, એને શું કઈ નવો પગ ઉગી નીકળવાનો છે? પેલો અંદર જતો હતો, એ ચાલતો ચાલતો એક પગે બહાર આવ્યો, અને પેલા લોકો જે ટીકા કરતા હતા એની પાસે આવીને કહે છે કે ભાઈ, હું અંદર બીજો નવો પગ માગવા નથી જતો, મારો કપાઈ ગયો છે ત્યાં નવો પગ ફૂટે ને ઉગે ને એવું માગવા નથી જતો, પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે હું અંદર ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીશ તો એક પગે કેવી રીતે સારામાં સારું જીવવું એ મને શક્તિ ત્યાંથી પ્રાપ્ત થશે, એમાં મને જરાય શંકા નથી. તમારા જેવા બે પગવાળા કરતા હું એક પગે વધારે સારું જીવન જીવી શકીશ. આ પ્રાર્થના છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે તમારે ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. તમે જેવી રીતે ભગવાન સાથે વાતચીત કરતા હો, કેવી રીતે તમે પરિવારમાં જીવતા હો તો પિતા પુત્ર વાત કરતા હો, પતિ પત્ની એકબીજા સાથે વાત કરતા હો, એટલી સહજતાથી એટલી સરળતાથી ભગવાન સાથે વાત કરો અને હૃદયમાં એવા ભાવોને જન્મ આપો. અને જો ખરેખર તમે એ રીતે ભગવાનને પ્રાર્થના કરશો તો ખરેખર એ ભગવાન પ્રાર્થના સાંભળશે અને તમને અંદરથી એક શક્તિ આપશે, દ્રઢતા આપશે, જીવન જીવવાની અંદરથી નવી ઉર્જા આપશે. આપણે નાની નાની વાતમાં હિંમત હારી જઈએ છીએ, નાની નાની વાતમાં મનથી અંદરથી હારી જઈએ છીએ. અરે હારો છો શા માટે? અનંત કોટી બ્રહ્માંડનો નાથ બેઠો છે ને તમને મને જન્મ એને આપ્યો છે, અને આ જન્મની એના પેલા અનેક જન્મ પણ એને જ આપેલા છે, અને પછી પણ જન્મ લેવાના છે તો એ જ આપશે. તો એને જ શા માટે ડાયરેક્ટ ન પકડીએ? અને જે કરશે તે સારું કરશે એવી દ્રઢ વિશ્વાસ, એવી દ્રઢ શ્રદ્ધા રાખીએ. એ જે કરશે એ સારું કરશે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દુઃખ આવે ત્યારે ચિંતા ન કરવી. આપણે ચિંતામાં પડી જઈએ, સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. એ કહેતા ચિંતા ન કરવી, પણ દુઃખ આવે ત્યારે તમારે ભગવાનને પ્રાર્થના કરવા માંડવી તો શાંતિ થશે. આ અંતરમાં જે અશાંતિ થાય છે ને એના કારણે લોકો આત્મહત્યા તરફ વળે છે, ઘરમાં મારામારી પર ઉતરી પડે છે, ગાળાગાળી પર ઉતરી પડે છે, કાં તો નાના મોટા નવા પ્રશ્નો ન હોય એવા ઊભા કરે છે. પણ જો તમે ભગવાનને પ્રાર્થના કરશો તો શાંતિ થશે. અને જાજી પ્રાર્થના ન આવડે તો ભગવાનના નામનો જાપ તો આવડે. ભગવાનના નામનો જાપ કરવા માંડવાનો. ઘરની અંદર વાતાવરણ ખડું કરવું જોઈએ. બાળકો વડીલો બધામાં એ સંસ્કાર આપવા જોઈએ કે બધા જ એ પ્રાર્થના કરવા લાગી જાય. અને ક્યારેક આપણી ધીરજ બહુ ટૂંકી હોય છે. મેં આજે પ્રાર્થના કરી કાલ સવારે મને એનો જવાબ મળી જાય એવું દરેક વખતે ન પણ બને ને ક્યારેક બને પણ ખરું. એ તો આપણી પ્રાર્થનાની ઇન્ટેન્સિટી કેવી છે એના ઉપર આધાર રાખે છે. પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વખત કહેતા કે આ થોમસ આલ્વા એડિસને બલ્બ શોધ્યો તો પહેલા દિવસે બલ્બ શોધ્યો તો આજે આપણે સ્વિચ દાબીને બલ્બ ચાલુ થાય છે, પણ પહેલા એ સ્વિચ પાડીને બલ્બની શોધ નહોતી થઈ, એને મહેનત કરી હતી અને શ્રદ્ધાપૂર્વક એ પ્રાર્થના કરતો હતો ત્યારે એ જગ્યાએ પહોંચ્યો. હવે આપણે તો બટન દબાવો અને તરત એનું આપણને પરિણામ મળવું જેવું આપણે ઈચ્છા રાખતા હોઈએ, તો ધીરજ રાખવી બહુ જરૂરી છે. કોઈકે બહુ સરસ કરી હતી વાત, ઇફ God answers your prayers, He is increasing your faith. તમારી શ્રદ્ધા વધારે છે. If God delays, કદાચ ભગવાન ધીમો પ્રત્યુત્તર આપે, He is increasing your patience. તમારી ધીરજને વધારે છે. And if He does not answer, કદાચ જવાબ ન પણ આપે, He knows you can handle it. ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે આ બચ્ચો પાર પાડી દેશે, આની કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ અક્ષરધામ સનાતનમ, સનાતન ભગવાન છે, સનાતન પરમાત્મા છે. એ સનાતન પરમાત્માને પ્રાર્થના કરનાર પણ સાચો સનાતની છે. આપણે સાચા સનાતની થવું જોઈએ. એક સામાન્ય લોકોએ આપણા ઉપર કોઈ ઉપકાર કર્યો હોય તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો ભગવાનને થેન્ક યુ કહેવા માટે આપણી પાસે ટાઈમ ન હોય. સવારે 10-15 મિનિટ ને સાંજે 10-15 મિનિટ આપણી પાસે એટલો ટાઈમ ન હોય. અરે 5 મિનિટનો પણ આપણી પાસે સમય ન હોય. આપણે કેટલા બધા બિઝી થઈ ગયા
એક બહુ જ મોટો બ્રિટિશ નેતા હતો, ઓલિવર ક્રોમવેલ, ને લેખક પણ હતો. ઓલિવર ક્રોમવેલ એ એક વખત ઘરે બેઠા હતા ને કોઈક મહેમાન આવ્યા, તો કે આવો આપણે જમવાનો સમય થયો છે, સાથે જમીએ. તો જમવા બેઠા તો પેલા એ જમતા પહેલા ભગવાનને પ્રાર્થના કરી. તે પ્રાર્થના કરી એટલે પેલો જે હતો એને કહ્યું, આ તમે શું કર્યું? યુ આર એન ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન, યુ આર અ રેશનલ પર્સન, વોટ આર યુ ડુઈંગ ધીસ? પેલા કહ્યું, હું પ્રાર્થના કરું છું, જમતા પહેલા ભગવાને પ્રાર્થના કરું છું. કારણ કે કેટલાક માણસોને ભૂખ લાગે છે ને ખાવાનું મળતું નથી. કેટલાક માણસોને ખાવાનું મળે છે ને ભૂખ લાગતી નથી. મને ભૂખાઈ ભગવાન લગાડે છે ને ખાવાનું આપે છે, એટલે હું ભગવાનનો આભાર માનું છું. ને પછી આભાર માનું છું તો પચી જાય છે, ને ભગવાનનો આભાર માનવા માટે હું પ્રાર્થના કરું છું. એટલે પેલો કે હું તો આવું કંઈ કરતો નથી, આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ, હું તો પ્રાર્થના કર્યા વગર સીધો જ ખાવા માંડું છું. ઓલિવર ક્રોમવેલે કહ્યું, મારો પુત્ર આવું જ કરે છે. સેમ થિંગ. આપણે કૂતરા જેવા છીએ, આપણે એવા પશુ જેવા છીએ. આપણામાં સામાન્ય પણ ઉપકારનો ભાવ ન પ્રગટે, એ કેવી રીતે ચાલે? તો આપણે આ પારાયણમાંથી બોધ લઈએ. અક્ષરધામ સનાતનમ. આજે જે અક્ષરધામ ઊભું છે, અહીંયા પાછળ એની આકૃતિ દેખાય છે, એ અક્ષરધામ હજારો હરિભક્તોની પ્રાર્થનાનો ચમત્કાર છે. આ અક્ષરધામ કેટલા બધા લોકોએ કેટલા બધા દિવસો સુધી વ્રત તપ કર્યા છે, એનો ચમત્કાર છે, એની શ્રદ્ધાનો ચમત્કાર છે. પ્રશ્નો સામાન્ય નથી આવ્યા, તકલીફો સામાન્ય નથી પડી. જીવનમાં કોઈ દિવસ કલ્પના ન કરી હોય એવા દોરમાંથી કેટલાય પસાર થવું પડ્યું છે. અનેક પ્રકારની જબરજસ્ત એવી બધી ન સહન કરી શકાય એવી ઘટનાઓ બની છે, પણ બધાની શ્રદ્ધાનો ચમત્કાર. સો અક્ષરધામ સનાતનમ એટલે સનાતન શ્રદ્ધાનો વિજય છે. આપણે સનાતન ધર્મની વાત પહેલા દિવસે કરી છે. આપણે સનાતન ધર્મની વાત ગઈકાલે પણ કરી હતી. આજે સનાતનની વાતનું સમાપન કરી રહ્યા છીએ, ત્યારે આ સનાતન સિદ્ધાંત યાદ રાખવા જેવો છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તનું બગાડતા નથી. ભગવાન ક્યારેય પોતાના ભક્તને એ નોધારો છોડતા નથી. ભગવાન ક્યારેય પોતાના ભક્તને એ એમનેમ હેરાન થવા દેતા નથી. ભગવાન ચારે બાજુથી પોતાના ભક્તની પૂરી ખબર રાખે છે. કેવી રીતે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જે મા બાપ સંતાનની ખબર રાખે છે, આંખ પાપણની ખબર રાખે છે, હાથ કંઠની રક્ષા કરે છે, એમ ભગવાન સતત સાથે જ છે, પણ આપણે કનેક્શન કરતા નથી. ઘણી વખત મહંત સ્વામી મહારાજ સમજાવે છે, અહીંયા એક મોટી ટાંકી હોય અને એ ટાંકી 10 લાખ લીટરનું પાણી અંદર ભરે એવી ક્ષમતા હોય, અને અહીંયા બાજુમાં તમારું મકાન હોય, અહીંયા જ તમારી જબરજસ્ત રહેવાની બધી વ્યવસ્થા, અહીંયા ટાંકી, અહીંયા તમારું રહેવાનું. પણ અહીંયા ટાંકી હોવાથી તમારા ઘરમાં પાણી આવી જાય, બાજુમાં જ હોવા છતાં અરે તમે ટાંકીની નીચે ઘર બાંધી લેતા હો તો પણ તમારા ઘરમાં પાણી આવી જાય, એમ પાણી ન આવે, તમારે ટાંકી સાથે કનેક્શન કરવું પડે. એમ ભગવાન સર્વત્ર છે, ઇધર ઉધર સર્વત્ર, ચારે બાજુ ભગવાન છે, પણ ચારે બાજુ રહેલા ભગવાન સાથે પ્રાર્થનારૂપી કનેક્શન કરવું પડે, તો ભગવાન તમારું બધું જ આગળ કાર્ય સંભાળે. અક્ષરધામમાં સંદેશ છે. આપણે સનાતનની વાત કરીએ છીએ. સાચા સનાતની કોણ? તો જે શ્રદ્ધા રાખે તે સાચા સનાતની. સાચા સનાતની કોણ? કે જે શૌચ એટલે કે નિયમોનું પાલન કરે એ સાચા સનાતની. સાચા સનાતની કોણ? જે સત્ય પ્રામાણિકતાથી વ્યવહાર કરે તે સાચો સનાતની. સાચા સનાતની કોણ? કે જે જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા રાખે, પ્રેમ રાખે, કોઈના પ્રત્યે વેર ન રાખે, એ સાચો સનાતન. અને એષઃ ધર્મ સનાતન, એવો સનાતન ધર્મ એનો દિગ્વિજય થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ સનાતન બાંધ્યું છે. આપણે મહંત સ્વામી મહારાજનો છેલ્લો સંદેશ ઘૂંટીને આજની વાતને વિરામ આપીએ. એ છેલ્લો સંદેશ એ
કે બહાર અક્ષરધામ થઈ ગયું છે, હવે એ અક્ષરધામને આપણે અંદર બનાવવાનું છે. આ હાડ માસનું શરીર છે, આ એક ક્ષણભંગુર શરીર છે. અંદર બનાવવાનું એટલે કે આપણા આત્મામાં બનાવવાનું છે, આ શરીરની અંદર બનાવવાનું નથી. પણ એ આ આત્માની અંદર અક્ષરધામ બનાવવું એટલે આ સદ્ગુણોથી સંપન્ન થવું. જેવા સદ્ગુણો પ્રમુખ સ્વામી મહારાજમાં છે, જેવા સદ્ગુણો અત્યારે વર્તમાને મહંત સ્વામી મહારાજમાં છે, એવી દિવ્યતા, એવા સદ્ગુણો આપણામાં આવે અને આપણે પોતે જ સાચા અક્ષરધામ રૂપ બની જઈએ, એટલે કે આપણા પોતાની અંદર ભગવાન વાસ કરીને રહે એવું આપણું જીવન બને. એવી શક્તિ, એવી બુદ્ધિ, એવી ભક્તિ, એવું સામર્થ્ય આપણામાં આવે એવી પ્રાર્થના સાથે આ ત્રિદિવસીય કથાને આપણે વિરામ આપીએ છીએ. આપ સૌએ 3 દિવસ સુધી ખૂબ શ્રદ્ધાપૂર્વક, ખૂબ ધૈર્યપૂર્વક, ખૂબ ભક્તિપૂર્વક આ કથાનો લાભ લીધો છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજના ચરણે પ્રાર્થના કરીએ કે આપણે સૌ જીવતા જાગતા હાલતા ચાલતા અક્ષરધામ બનીને સનાતનના સાચા વારસ બની શકીએ. સૌને જય સ્વામિનારાયણ.